टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું એક્સપાયરીને દિવસે। હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આપ સૌ કોઈનું સ્વાગત કરીએ છીએ। ભારતીય માર્કેટ્સ આજે બહુ મહત્વના દિવસે ખુલવા જઈ રહ્યા છે મોટા ઘટાડા સાથે। આ ઘટાડામાં શું કરશો, શું ધ્યાન રાખશો તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। અમેરિકાએ ભારત પર લગાવ્યો 25% ટેરિફ। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, રશિયા પાસેથી ક્રૂડ અને હથિયાર ખરીદવા માટે પેનલ્ટી પણ આપવી પડશે। સરકારે કહ્યું, દેશની રક્ષા માટે જરૂરી પગલાં લઈશું। ગિફ્ટ નિફ્ટીમાં 200 અંકની નબળાઈ। ગઈકાલે ફેડ દ્વારા વ્યાજ દરોમાં કોઈ પરિવર્તન ન કરવાથી ડાઉ અને S&P 500માં દબાણ, જોકે યુએસ ફ્યુચર્સમાં મજબૂતીના સંકેત। પહેલા ત્રિમાસિકમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના મિશ્ર પરિણામ। સારા વોલ્યુમથી આવક 26% વધી, પરંતુ માર્જિન ઘટીને 14%ને નીચે પહોંચ્યા। ઇન્ડિગોનો નફો પહેલા ત્રિમાસિકમાં 21% ઘટ્યો, પરંતુ બોર્ડર ટેન્શન અને મિડલ ઇસ્ટમાં ડિસ્ટર્બન્સ છતાં આવકમાં 5%નો વધારો। અને ટાટા સ્ટીલના પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી સારા પરિણામ। આવક 3% ઘટી, પરંતુ માર્જિનમાં 117 બેઝિસ પોઈન્ટ્સનો ઉછાળો। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજો, ભારતીય માર્કેટ્સ આજે બહુ મહત્વના દિવસે ઓપન થઈ રહ્યા છે। અમેરિકાથી બે મોટા સમાચાર। એક તો ટ્રમ્પ સાહેબનું ટેરિફની મિસાઇલ જે ભારત પર 25%ના નામથી છૂટી છે, અને બીજું અમેરિકામાં વ્યાજ દરોમાં કોઈ પરિવર્તન કરવામાં નથી આવ્યું, જે માર્કેટની અપેક્ષા હતી તે પ્રમાણે। આ બે સમાચારો બાદ ભારતીય માર્કેટ્સના ગિફ્ટ નિફ્ટીના સંકેતો ગઈકાલે જ 150 પોઈન્ટથી વધુના ઘટાડાના હતા, અને ત્યાં 25,400ને નીચેનો કારોબાર તમને બનતો 25,700 નીચે કારોબાર બનતો જોવા મળ્યો હતો। અને અત્યારે તમે ગિફ્ટ નિફ્ટી પર નજર કરશો તો અત્યારે પણ તમને જોવા મળશે કે ઓવરઓલ દબાણના જ સંકેતો અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે। 0.5% આસપાસ, એટલે કે અહીંયા આજનો દિવસ થોડો જોખમકારક જરૂર બનતો જોવા મળી રહ્યો છે। હવે શું, તે સવાલનો જવાબ આપણે અહીંયાથી આગળ મેળવવા જઈ રહ્યા છીએ, પરંતુ તે પહેલાં અત્યારની સ્થિતિ પ્રમાણે જો તમે જોવા જાઓ તો ડાઉ ફ્યુચર્સ થોડો સુધરેલો છે। આપણા સંકેતો નકારાત્મક, કારણ કે એ આપણા પોતાના સંકેતો છે, ટ્રમ્પ સાહેબના સંકેતો છે, જેના કારણે થઈને એ અસર। નાસ્ડેક ફ્યુચર્સ જુઓ, ગઈકાલે અમેરિકન ટેક કંપની જેમ કે મેટા વગેરેના મોટા પરિણામો આવ્યા છે। એનવીડિયાનો શેર ફરી એકવાર તેજીમાં હતો, એટલે નાસ્ડેક ફ્યુચર્સ ગઈકાલે ફ્લેટ રહ્યા, પરંતુ ક્લોઝિંગ બાદના પરિણામોને કારણે થઈને નાસ્ડેકની અંદર સારો સુધારો આવ્યો છે। તો આ છે ગ્લોબલ હેન્ડઓવર। હવે આવો આપણા માર્કેટની સ્થિતિ સમજીએ। આપણા માટે આજે મહત્વનો દિવસ, કારણ કે નિફ્ટીની મંથલી એક્સપાયરી। નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, નેક્સ્ટ 50 અને ફિન નિફ્ટી, આ બધાની એક્સપાયરી છે। વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા એક્સપાયરીના એક દિવસ અગાઉ? વેચવાલી। તેમને ભરોસો જ નહોતો, અને એમના માટે થઈને એમણે કેશ માર્કેટમાં વેચવાલી હવે અટકાવી જરૂર દીધી છે। જુઓ તમે, 2-3 દિવસથી આંકડા ધીરે નાના થતા જઈ રહ્યા છે, પરંતુ આ મહિનાની વેચવાલી ખાસ એવું દબાણ બનાવી રહી છે, જે મંથલી આંકડાઓ આગળ તમને બતાવીશ। પરંતુ ગઈકાલે 850 કરોડ રૂપિયાની વેચવાલી તેમણે કરી છે। સામે ડીઆઈઝે 1829 કરોડ રૂપિયાની ખરીદદારી કરી, અને જેના કારણે થઈને ઓલમોસ્ટ ફ્લેટ ગઈકાલે દિવસભર માર્કેટ્સ રહ્યા હતા। એટલે દિવસભર તમને એક નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળ્યો, અને એમનું કેશમાં કારોબાર પણ કંઈ ખાસ હતો નહીં। ફ્યુચર્સમાં શું કર્યું જુઓ, નિફ્ટી ફ્યુચર્સ તેઓ હજુ પણ વેચીને ગયા છે, અને લોંગ શોર્ટ રેશિયો બહુ ખતરનાક રીતે શોર્ટ સાઇડ પર ઊભો છે, અને ઓલરેડી આજે માર્કેટ તમને 150-200 પોઈન્ટનો ઘટાડો બતાવવાની કોશિશ પણ કરી રહ્યા છે। બેંક નિફ્ટી મામૂલી વેચવાલી, ફિન નિફ્ટી મામૂલી વેચવાલી, મિડ કેપ સિલેક્ટમાં થોડી વેચવાલી વધારી છે એમણે, અને નેક્સ્ટ 50ની અંદર પણ વેચવાલી વધારી છે। આવો હવે FI2 ઇમેજ પર ઓપ્શન્સની અંદર પણ તેમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે। જો તમે 12,000 કરોડથી પણ વધુની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે। ઓપ્શન્સની અંદર 2,316 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળી રહી છે બેંક નિફ્ટીની અંદર, મિડ કેપ સિલેક્ટની અંદર,
ફિન નિફ્ટીની અંદર ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે બધી જ બાજુથી. ઇવન સ્ટોક ફ્યુચર્સની અંદર પણ ફર્ધર વેચવાલી કરી છે. સ્ટોક ઓપ્શન્સની અંદર વેચવાલી આ રોલઓવર્સ છે, એટલે આને ભૂલી જાઓ. બાકી કોઈ જગ્યાએ એમણે ખાસ રોલઓવર્સ કર્યા નથી અને મોટા ભાગે ભારતીય માર્કેટ્સમાં તેઓ શોર્ટ સાઇડ પર જ બેઠા છે. એટલે આ સ્થિતિમાં અત્યારે દબાણના જ સંકેતો આજે એન્ટિસિપેટ કરવાના છે. ગઈકાલે વિક્સ ફરી એકવાર જે છે તે ઘટીને થતો જોવા મળ્યો છે 11.21 પર, પણ યાદ રાખો ગઈકાલે 12ને ઉપરથી આપણે નીચે આવ્યા છીએ ફરી એકવાર. વિક્સને વધવું છે તે વાત પાક્કી થઈ ચૂકી છે. પરમ દિવસની તેજી બાદ ગઈકાલે ફરી એકવાર રેન્જમાં રહ્યા. ઉપરના સ્તરો પર તમને 24,900 આસપાસથી કંઈક દબાણ આવતું જોવા મળ્યું હતું. બરાબર છે. હવે પહેલાં એફઆઈના મંથલી હું આંકડાઓ તમને આપી દઉં અને ડીઆઈના મંથલી આંકડાઓ. આ મહિનામાં એમણે શું કર્યું છે, શા માટે કર્યું છે તે હવે આપણને ખબર પડી રહી છે. પણ શું કર્યું છે? 42,000 કરોડ રૂપિયાની વેચવાલી આ મહિનામાં સોફાર એફઆઈઆઈસ કરીને ગયા છે. હવે છેલ્લે આટલી મોટી વેચવાલી ક્યારે હતી? ફેબ્રુઆરીમાં હતી અને ફેબ્રુઆરીથી ટર્નઅરાઉન્ડ થયું હતું. 5 મહિના સતત તેમણે વેચ્યું હતું. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, આટલા મહિના સતત એમણે વેચ્યું હતું, જે બાદ હવે ફરી એકવાર ફર્ધર મોટી વેચવાલીના સંકેતો તમને આવતા જોવા મળી રહ્યા છે. 42,000 કરોડ રૂપિયાની વેચવાલી મતલબ શું? 42,000 કરોડ રૂપિયાની વેચવાલી મતલબ તેમનો જે સ્ટાન્સ છે ને તેમાં શિફ્ટ થયું. જુઓ, આટલી મોટી વેચવાલી એમણે આ મહિના દરમિયાન કરી. થોડું ખરીદ્યું 2,000 કરોડ રૂપિયા, થોડું ખરીદ્યું 27,100 કરોડ રૂપિયા, 11,773 પીક બની ગઈ તમારી મે મહિનામાં. પછી જૂન મહિનામાં શું થયું? ફરી ઓછી ખરીદદારી, પણ રિલેટિવલી આ 2 મહિના કરતાં વધારે 7,500 કરોડ રૂપિયાની, અને હવે ફરી 42,000 કરોડ રૂપિયાની વેચવાલી. એટલે આ બધાનો ટોટલ કરો ને તમે તો એ તેઓ આ 2025ના કેલેન્ડર યર પ્રમાણે નેટ નેગેટિવ છે. એટલે બેઝિકલી ભારતીય માર્કેટ્સમાં એફઆઈઆઈઝને ખરીદવામાં રસ નથી. વર્ષ 2025 પ્રમાણે તેવું સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. હવે આવો ડીઆઈઆઈસ. સપોર્ટ આપવાની પૂરી કોશિશ ડીઆઈઆઈ મંથલીના આંકડા જોવા મળી રહ્યા છે. આ મહિને તેમણે 54,566 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. આપણે જાણીએ છીએ કે ડીઆઈઆઈઝના સપોર્ટ વગર ભારતીય માર્કેટ્સની હાલત ખરાબ થઈ શકે તેમ છે અને આમણે સતત ખરીદદારી કરવી જ પડશે. જો એવું નહીં થાય તો ભારતીય માર્કેટ્સમાં ફર્ધર દબાણ આવશે. આજે પણ તમે જોશો કે જે કંઈ પણ ઘટાડો આવે છે ને તેમાં પરિસ્થિતિના સુધારા અહીંયાથી જ આવશે. એટલે હું એવું માનું છું કે આજે દિવસની શરૂઆત ભલે ઘટાડા સાથે થતી હોય, એક તમને સેકન્ડ હાફની અંદર બાઉન્સ જરૂર આવતો જોવા મળે. લાવ હવે નિફ્ટીના ચાર્ટ્સની સાથે શરૂઆત કરીએ. નિફ્ટી બહુ મહત્વપૂર્ણ જગ્યાએ છે. આપણે સતત ચાર્ટ્સની ચર્ચા કરતા આવી રહ્યા છીએ અને આ સ્થિતિ પ્રમાણે તમારો જે ગઈકાલનો ચાર્ટ હતો તે તમે અહીંયાથી ખાસ જુઓ. પરિસ્થિતિ 30 તારીખ પ્રમાણે એક મહત્વપૂર્ણ બનતી જોવા મળી રહી છે અને તમે જો નજર કરો તો ઓગસ્ટ મહિનાની ઓલમોસ્ટ એન્ટ્રી પોઈન્ટ પર આપણે છીએ ત્યારે તમને દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. હવે તળિયું ક્યાં આવે? પહેલું મહત્વનું લેવલ જે 2 દિવસથી તમે બચાવી રહ્યા છો તે છે અહીંયાથી ખાસ 24,732 છે આમ તો, એટલે હું 732 લઈને આવીશ સ્ક્રીન પર. આજે આ લેવલ તમે તોડો છો પછી નીચે મહત્વનું લેવલ કયું બને છે? પછી સીધા જ નીચે મહત્વનું લેવલ બને છે તે છે 332 આસપાસ. એટલે 24,732 પછી 24,350, 332 બે લેવલ્સ મહત્વપૂર્ણ થતા જોવા મળી રહ્યા છે અને ત્યાં જ આગળ હવે માર્કેટ્સ કદાચ જઈ રહ્યા છે. તો આ છે નિફ્ટીની પરિસ્થિતિ. 15 મિનિટના ચાર્ટ્સ આગળના આપી દો. આગળના ચાર્ટ્સમાં આપણને ખબર પડશે કે ગઈકાલે શું થયું છે. આ બધી જ પરિસ્થિતિઓ પ્રમાણે જુઓ તમે 30 તારીખના હિસાબે ગઈકાલના બધા જ નકારાત્મક સંકેતો તમને બનતા જોવા મળેલા છે. તો આ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. હવે વીકલી અને મંથલી ચાર્ટ્સ પર પણ નજર કરીશું. આગળના ચાર્ટ્સ જોઈશું. સાપ્તાહિક અને મંથલી ચાર્ટ્સ પર તમને નજર કરવા મળશે. જુઓ 24,338 આ લેવલ બહુ મહત્વનું થાય છે. ક્લોઝ કેમેરા પર આવી જાઓ. જુઓ તમે ફેબ્રુઆરીથી એમની ખરીદદારી જોયેલી છે, રાઈટ? ફેબ્રુઆરી મહિનાથી વેચવાલી અને પછી માર્ચ મહિનાથી ખરીદદારી જોયેલી છે, રાઈટ? માર્ચ, એપ્રિલ, મે મહિનો સરસ ખરીદદારી રહી. મે મહિનામાં સારી ખરીદદારી હતી ઇનફેક્ટ. પછી જૂન મહિનામાં એમનું તાકાત ઓછી થઈ ગઈ અને જુલાઈ મહિનામાં એમણે વેચ્યું, રાઈટ? તો આ જુલાઈ મહિનો તમારા સ્ક્રીન પર છે. 10 દિવસની મૂવિંગ એવરેજ તમારો અવરોધ બની રહી છે. જે લેવલને ધ્યાન પર રાખીએ 24,891. હવે આ લેવલ તો હમણાં થોડો સમય ભૂલી જઈએ. 24,740 મહત્વનું લેવલ છે જે આજે આપણે તોડી રહ્યા છીએ, જે આ લેવલ છે. એટલે મારા માટે નેક્સ્ટ સપોર્ટ એરિયા આવે છે તે છે 338.
વચ્ચે એક ભેદ રેખા તમારા માટે અહીંયા છે, જે છે 24,538. એટલે આજનો દિવસ જુઓ, આજે ફોલિંગ નાઇફ પ્રકારની સ્થિતિ છે. ચાકુ જે છે એ હવામાંથી તમે નીચે છોડો તો શું તમે રસ્તામાં તેને પકડશો? નહીં. એક વખતે નીચે જતું રહે, અટકી જાય, જમીન પર પહોંચી જાય, પછી તમે ખરીદો, રાઈટ? જો ચાકુ આમ હવામાં તમે ફેંકતા હો ને વચ્ચેથી પકડો તો શું થાય? ધાર વાગે. તો આજે ચાકુ નીચે પડવાનું છે, એટલે વચ્ચે હાથ નાખવાની જરૂર નથી. જુઓ, મંથલી એક્સપાયરી છે, કેલેન્ડર મંથનો છેલ્લો દિવસ છે, એટલે તકલીફનો દિવસ છે આજે. આજે થોડું સાવચેત રહેવું જરૂરી છે. ઘટાડો આવશે, ઘટાડામાં બાઇંગ પણ આવશે, પરંતુ પોઝિશન્સ શું તમારે લેવી જોઈએ? મારો જવાબ છે ના. એક વખત ડસ્ટ સેટલ થઈ જવા દો. હજુ ટ્રમ્પ સાહેબ બોલ્યા છે, બોલ્યા બાદ ફરી પણ જાય છે, અને સાથે સાથે વાટાઘાટો ચાલુ છે. અમેરિકન ડેલિગેશન ભારતમાં 26 કે 29 ઓગસ્ટે આવવાનું છે, 26 ઓગસ્ટ લગભગ. એટલે ત્યારે દિલ્હીમાં ફરી એકવાર વાતચીત થશે. એટલે 26% અત્યારે ભલે લગાવી, 25% એમણે ભરૂર અત્યારે લગાવી દીધું હોય, જરૂર લગાવી દીધું હોય, પરંતુ અહીંયાથી સપોર્ટ લેવાની કોશિશ પણ માર્કેટ્સ કરશે. સપોર્ટ ક્યાં આવશે? લાવો મંથલી ચાર્ટ્સ. કારણ કે મોટા ઘટાડાની વાત કરી રહ્યા છીએ, તો મંથલી ચાર્ટમાં જે સેટઅપ બન્યા છે તે જ સમજીએ. નો ડાઉટ જુલાઈ મહિનો ખતરનાક રહ્યો. 24,338નું જોખમ આપણું જે છે તે અહીંયાથી આવીને ઊભું રહી ગયું. પણ આગળ શું? આગળ નીચે આ જે મે અને જૂન મહિનો, એપ્રિલ અને મે મહિનાના ઓપન અને ક્લોઝના આંકડા છે તે તમારા માટે મહત્વપૂર્ણ જગ્યા બને છે, અને તે અહીંયાથી રહેશે 24,338 જે છે ત્યાંથી ફર્ધર ઘટાડો તમને બતાવવાની કોશિશ. એટલે સૌથી પહેલાં તો આ લેવલ તમારે ધ્યાન પર રાખવાનું છે, કારણ કે 24,338 આ લેવલ છે. જો ત્યાંથી નીચે શું? આ લેવલ જો તૂટે, કેમ કે આ બહુ મહત્વનો સપોર્ટ છે, રાઈટ? 24,338. હવે આપણે ઓગસ્ટ મહિનાની વાત કરીએ છીએ મંથલી ચાર્ટ્સ પ્રમાણે. જો 24,338 તમે તોડો છો, 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે 225 પર. સો ત્યાંથી બહુ દૂર નથી આપણે. 225 સારો સપોર્ટ છે, અને હંમેશા માર્કેટ જ્યારે ઘટતા હોય ને તો 10 દિવસની મૂવિંગ એવરેજ જે મંથલી ચાર્ટ્સ પર છે ત્યાં અટકતા હોય છે. નો ડાઉટ વાઇલ્ડ રિએક્શન આવે. એટલે હું નથી માનતો કે 24,225 એટલું સહેલાઈથી તૂટશે, અને તૂટશે તો પણ રિકવર ત્યાં પહેલાં થઈ જ જશે, કારણ કે મંથલી એક્સપાયરીમાં, મંથલી ચાર્ટ્સમાં 10 દિવસની મૂવિંગ એવરેજ છે. પરંતુ જો તમે 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે સતત રહો તો 20 દિવસની મૂવિંગ એવરેજનું રિસ્ક આવે, અને તે થાય છે બીજા 1000 પોઈન્ટ, 23,273. તો અત્યારે માર્કેટમાં જે લોકો વાત કરે છે ને 23,800, 19,800, આ બધા જે સંકેતો, એમના માટે આ આંકડો છે 23,273. મેક્ઝિમમ ડેમેજ આ થઈ શકે, તેનાથી વધારે નહીં. હવે ઓગસ્ટ મહિનામાં ના થાય, આ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એ પ્રમાણે હું કહું છું, કેમ કે જો અહીંયા પણ 10 દિવસની મૂવિંગ એવરેજ પર આ પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો તમને જોવા મળેલા છે, પણ આ સેલ ઓન રાઇઝનું માર્કેટ હતું. પછી તમે 20 દિવસની મૂવિંગ એવરેજ પર સપોર્ટ લેવા ગયા, અને ત્યાંથી બાઉન્સ બતાવ્યો આ માર્ચ મહિનાથી, અને બહુ જબરદસ્ત બાઉન્સ હતો. જુઓ 20 દિવસની મૂવિંગ એવરેજથી. સો 23,273 અલ્ટિમેટ ડેમેજ. 24,225ને નીચે આ મહિને ઓગસ્ટ મહિનામાં તો બહુ માર્કેટ વધારે ટકશે નહીં. જેટલી વાર જશો ત્યાંથી બાઇંગ આવશે. એટલે કયું લેવલ થયું? 23,800. સો તમને જેટલી પણ વખત બાય ઓન ડિપ્સ કરવું હોય ને, તમે 23,800 કરી શકો. 200, 400, 500 પોઈન્ટે પ્રોફિટ બુકિંગ કરવું પડે. પણ આજના દિવસની જો વાત કરીએ તો 24,338 મારા માટે બહુ ક્રુશિયલ લેવલ છે. આને નીચે હું બહુ વધારે જગ્યા આજે નથી જોઈ રહ્યો. આને નીચે ખરીદદારી આવી જશે. આપો ઓપન ઇન્ટરેસ્ટ. મંથલી એક્સપાયરી છે. ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ એવું કહે છે કે 25,000 પર અગ્રેસિવ કોલ હતા. 25,100 તમે જુઓ છો, 25,000 તમે જુઓ છો, 24,900 પર એડિશન હતું, અને 24,800. હવે આ બધા પુટ જો ફસાશે આજે, થશે શું? તમે ઓલરેડી 700 તોડવાની એટેમ્પ્ટ કરશો, રાઈટ? એટલે ઘટાડામાં બાઇંગ ક્યાં? મેં કહ્યું તેમ 24,350. એક વખત ડેમેજ થવા દો, એક વખત માર્કેટ સેટલ થવા દો, એક વખત બધા જ નિર્ણયોનું ડાયજેશન કરી લેવા દો માર્કેટને, ત્યારબાદ 24,350 મેક્ઝિમમ ખરાબીની જગ્યા છે. હું શ્યોરલી માનું છું કે 24,750, 738 જે આપણું લેવલ છે ને તેને આજે રિકવરીમાં અટેમ્પ્ટ કરીશું.
એ રિકવરીનું અટેમ્પ્ટ જે છે તે ડેફિનેટલી થશે, એટલે તમને એક વખત ઇન્ટ્રાડે બાય ઓન ડિપ્સ ઓપોર્ચ્યુનિટી મળશે, પણ જોખમ પૂરેપૂરું છે, ધ્યાન રાખો. ઓઆઈ ચેન્જ આપી દો, જોખમ પૂરેપૂરું છે, આજના દિવસે ધ્યાન રાખવાનું રહેશે. ઓઆઈ ચેન્જમાં ગઈકાલે તો પુટ જ આવ્યા હતા, પણ આ બધા ફસાશે આજના દિવસે, શરૂઆતમાં જ ફસાઈ જશે. પછી સપોર્ટ એ લોકો ક્યાંથી આપે છે તે મારા માટે 24,350 છે, એ આપણે હવે જોવાનું રહેશે. કોલ ગઈકાલે આવેલા હતા અહીંયાથી ખાસ, સો આ જે મેજર ચેલેન્જ છે તે તમારા માટે 24,900. ઇન્ટ્રાડે 24,900 તો લગભગ નહીં જ આવે, 24,750 મને એવું લાગે છે કે રિકવરી આવી શકે છે. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમે જુઓ છો 1.5 મહિનાનું કન્સોલિડેશન છે. આમ જોવા જાવ તો સવા મહિનો ગણાય, કેમ કે 24 તારીખથી ઓલમોસ્ટ આ જુલાઈ મહિનાની આગળ 30 તારીખથી, એટલે પ્રોપર 1 મહિનો થયો. 1 મહિનાથી નાનકડી રેન્જમાં તમે કારોબાર કરી રહ્યા છો, નથી બહુ ઉપર જઈ રહ્યા, નથી બહુ નીચે જઈ રહ્યા. પછી તમે એ રેન્જમાંથી બ્રેકઆઉટ બતાવી દીધું, બ્રેકડાઉન ઇન્ફેક્ટ બતાવી દીધું, જે તળિયાનું લેવલ બનાવવાની કોશિશ કરી. ડેઇલી ચાર્ટ્સ પર 50 દિવસની મૂવિંગ એવરેજ 3 દિવસથી કોશિશ કરી રહ્યા હતા. આજે 200 પોઈન્ટ જો નિફ્ટી ઘટાડો બતાવે તો બેંક નિફ્ટી 350-400 પોઈન્ટનો ઘટાડો બતાવે. તો આવી સ્થિતિમાં 56,950નો સુપર ટ્રેન્ડ ફાઇનલી આજે આપણે તોડવા જઈ રહ્યા છીએ, જ્યાંથી સપોર્ટ પરમ દિવસે લીધા હતા. હવે શું ખાના ખરાબી થઈ શકે? હવે જો ખાના ખરાબી થતી હોય તો તે લેવલ અહીંયાથી બીજા 1,500 પોઈન્ટ નીચે છે, અને તે લેવલ બને છે છેક નીચે 54,861 પર. એટલે અહીંયાથી સીધા 1,500 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટી બતાવવાનું છે, તેવા પ્રાથમિક સંકેતો આપણને મળી રહ્યા છે. સો બેંક્સ માટે ડેફિનેટલી, કેમ કે આટલા મોટા કન્સોલિડેશન બાદ તમને ઘટાડો આવતો જોવા મળે ને, તો એ ડેફિનેટલી એક ડેમેજ બની રહ્યું છે. મંથલી ચાર્ટ્સ પર આગળ વધારે થોડું ડેપ્થમાં સમજીશું. આજના માટે તમારા માટે મેક ઓર બ્રેક છે તે છે 55,950. જો ઇન્ટ્રાડે આને ઉપર ફરી આવીને ટકી ગયા ને તો સરસ રિકવરી બતાવશે બેંક નિફ્ટી, તેવા પૂરા ચાન્સ છે, કેમ કે સ્ટ્રોંગેસ્ટ કન્ટેન્ડર હજુ પણ છે. જુઓ, ભલે ઘટાડો બતાવ્યો હોય, પણ દરરોજ તમને ઘટાડામાં સુધારાના ઇન્ડિકેશન્સ આપવાની કોશિશ કરી છે બેંક નિફ્ટીએ. તો એટલા માટે થઈને મારા માટે આ બહુ ક્રુશિયલ લેવલ છે, સુપર ટ્રેન્ડનું લેવલ છે, કે જેને બચાવવાની કોશિશ એક વખત કરશે. 55,950ની નીચે કયું લેવલ બને છે? એક આ જગ્યા બને છે કે જે પણ પહેલાં બચાવવાની કોશિશ આપણે કરી હતી, અને તે 55,100 છે. તો આજે જો આવું કોઈ લેવલ તમને જોવા મળે ને તો ઇન્ટ્રાડે ડેફિનેટલી એક સારો બાઉન્સ તમને બતાવશે. એક વખત તમે ત્યાં પોઝિટિવ એટીટ્યૂડ રાખીને ખરીદદારી કરી શકો છો. લો રિસ્ક એન્ટ્રી કરવી તે ક્લિયર સલાહ અત્યારે ફિલહાલ બનશે. હવે તમે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. જુઓ, બેંક નિફ્ટીએ શું કર્યું છે? 2 દિવસ માટે તમને પરિસ્થિતિ આ પ્રમાણે બતાવી છે. નેક્સ્ટ ચાર્ટ લઈ આવો. 2 દિવસની પરિસ્થિતિ એકદમ લિમિટેડ રેન્જની બતાવી છે. હવે જુઓ, તમે સાપ્તાહિક ચાર્ટ્સ જોઈ લો. 10 દિવસની મૂવિંગ એવરેજ તોડવાની કોશિશ તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર કરી રહ્યા છો. 20 દિવસની મૂવિંગ એવરેજનું જોખમ ઓપન થાય છે 54,927. ઓકે, સો 54,927 મતલબ 1000 પોઈન્ટ. જુઓ, 56,000ને નીચે જવાની કોશિશ કરી રહ્યા છો, 55,500, 55,100 આસપાસની કોશિશ, અને ત્યાંથી 54,927નું એક લેવલ અત્યારે ફિલહાલ આવી રહ્યું છે. વચ્ચે જો સાપ્તાહિક ચાર્ટ્સના હિસાબે જોવા જઈએ ને તો એક આ જગ્યા બને છે, આ લેવલ છે કે જે અત્યારે ફિલહાલ બની રહ્યું છે, ને જે 55,500થી થોડા નીચે થાય છે 55,400 આસપાસ. સો એક વખત ઇન્ટ્રાડે અહીંયા પહેલાં સપોર્ટ લેવાની કોશિશ થઈ શકે છે. નો ડાઉટ ડેમેજ વધારે રહેવાનું જ છે. ચાર્ટ સ્ટ્રક્ચરલ ખરાબ છે, એટલે એક વખત સુધારો આવવામાં વાર લાગશે. 55,400થી સપોર્ટ લેવાની કોશિશ કરી શકે છે, અને મેં તમને કહ્યું તેમ 55,900 આજે પ્રોટેક્ટ કરવાની કોશિશ કરે છે કે નહીં બેંક નિફ્ટી, એ જોવાનું છે. પછી તમે આવો મંથલી ચાર્ટ્સ પર. અહીંયા ડેમેજ વધારે થઈ શકે, કેમ કે મંથલી ચાર્ટ્સ પ્રમાણે મહત્વનું લેવલ તમે અહીંયા તોડી રહ્યા છો, રાઈટ? એટલે હવે આ લેવલ વચ્ચે એક પ્રોટેક્ટ કરવાની જગ્યા અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે, અને એ મેં તમને કહ્યું તેમ 55,400 આસપાસનું લેવલ થાય છે. એક વખત 55,400 પ્રોટેક્ટ કરે, કેમ કે જો આ ઓપન ક્લોઝ અને આનો લો, આ કેન્ડલનો લો જે જૂન મહિનાનો હતો તે બંનેના હિસાબથી તમે લેવલ જોવા જાઓ તો એ 55,400, 55,100 આસપાસની જગ્યા બની રહી છે. તો આ મને લાગે છે કે આજના દિવસે બચાવવાની કોશિશ બેંક નિફ્ટીને કરશે. જો ન થયું તો પાટિયા પડી ગયા, પણ હું બહુ નથી ડેમેજ જોઈ રહ્યો, વધારે મને ચિંતા નથી અહીંયાથી ખાસ. જોઈએ એક વખત માર્કેટ કયા પ્રકારનું રિએક્શન આપે છે. સેકન્ડ હાફની અંદર પોસિબલ છે એક સપોર્ટ લેવાની કોશિશ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે ઓબ્વિયસલી તમે અહીંયાથી કોન્ફિડન્સ નહોતા જ જોઈ રહ્યા પુટ રાઇટર્સનો. કોલ રાઇટર્સ અગ્રેસિવ છે 57,000 પર, અને આ તરફ તમે જુઓ 56,000 પર ફાઇટ હતી કોલ પુટની. આ પુટ ગીવઅપ કરશે આજના દિવસે શરૂઆતમાં. 55,000નો સપોર્ટ કેટલો મહત્વનો છે ને તે આપણે આજે જોવાનું રહેશે.
ચેન્જ આપો. ઓઆઈ ચેન્જમાં ગઈકાલે શું થયું હતું? ગઈકાલે કોલ વધારે આવ્યા છે જે બેંક નિફ્ટીને વધારે નકારાત્મક કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે જો એક વખત ડેમેજ વધારે આવવાનું હશે તો એ બેંક નિફ્ટીમાં ડેફિનેટલી આવશે. સો એ સ્થિતિ તમારે ડેફિનેટલી અહીંયાથી ધ્યાન પર રાખવાની છે. તો આને પણ તમે નજર પર રાખી શકો છો. કોલ પુટ એક્ઝિટ આ તરફ છે 57,000 ઉપર થોડી, અને આ તરફ પુટની એક્ઝિટ છે 55,500 આસપાસ. તો એ પણ ધ્યાન પર રાખીશું. ઓવરઓલ માર્કેટ ખરાબ સ્થિતિ સાથે ઓપન જરૂર થઈ રહ્યા છે દર્શક મિત્રો, પરંતુ હું એવું કહીશ કે આપણે ભારતીય માર્કેટ્સ માટે ઘટાડામાં બાઇંગનો વ્યૂ લોંગ ટર્મના હિસાબે, ઇન્ટ્રાડે તો આજે બિલકુલ ભૂલી જ જાઓ તમે, કેમ કે ઇન્ટ્રાડે પરિસ્થિતિ થોડી જોખમકારક જ છે. એટલે તમારે શું કરવાનું છે? તમારે હવે લોંગ ટર્મના વ્યૂહ સાથે આગળ વધવાનું છે, અને ત્યાં પોઝિશનલ મ્યુચ્યુઅલ ફંડની અંદર, ઇટીએફની અંદર કઈ રીતે પોતાની જગ્યા બનાવવી તેના પર નજર રાખવાની રહેશે. આ સાથે જ સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી જાણીએ હેવી વેઇટ પરિણામો આવ્યા છે તે બધા જ સ્ટોક્સનું વોચ લિસ્ટ. બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ક્યુઝ 203 પોઈન્ટના ગિફ્ટ નિફ્ટીના ઘટાડાના છે, મતલબ 0.5% વધુ 0.83% નો ઘટાડો, તમને 83.83% ઘટાડો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. આગળ શું થશે તે સવાલનો જવાબ તો સમય આપશે, પણ એ પહેલાં અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. ક્રુશિયલ દિવસ અને આજે 200 પોઈન્ટનો ઘટાડો, એટલે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તે સમજવું જરૂરી બની રહ્યું છે. જી યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક એક્શન જરૂરથી જોવા મળવાની છે. એક બાજુ તો ટ્રમ્પ ટેરિફ જે ઓલરેડી એક્શન છે, જે ગઈકાલ રાતથી આપણા માર્કેટમાં જો ઓપનિંગમાં જોવા મળવાની છે, એટલે એના કારણે પણ સ્ટોક માર્કેટ સેક્ટરમાં જરૂરથી એક્શન જોવા મળશે. પરંતુ ગઈકાલે પણ જોઈએ તો ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા, એની એક્શન જોવા મળશે. ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે, આઈપીઓ આવ્યા છે, એટલે કે મલ્ટિપલ એક્શન છે. તો આવો એક એક કરીને આપણે સૌથી દરેક ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં મહિન્દ્રા તમે નજર કરો. અહીંયા કંપનીના જે પરિણામ આવ્યા અનુમાન પ્રમાણે જોવા મળે છે. આવક 26% વધીને 34,143 કરોડ જોવા મળી છે. નફો તમે જો તેમાં 32%નો જમ્પ જોવા મળ્યો છે, 32% વધીને 3,450 કરોડ. ઓપરેટિંગ નંબર જુઓ તો ઇબિડામાં 18%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે, 4,795 કરોડ. પરંતુ જે અસર જોવા પડી એ થોડી માર્જિનમાં જોવા મળી છે. તમે જોશો 100 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન ઘટે, એટલે મિક્સ પરફોર્મન્સ એથી કહી શકાય. બીજું તમે ઓટો સેગમેન્ટમાં જો નજર કરો, તમને જો વોલ્યુમ છે એમાં 17%નો ગ્રોથ જોવા મળે છે, અને 2.47 લાખ યુનિટ એમનો અહીંથી આંકડો સામે આવ્યો છે. એટલે મહિન્દ્રા તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે ટાટા સ્ટીલ. પરિણામ અનુમાન કરતાં ઘણા સારા આવ્યા છે. પરિણામ તમે જુઓ તો આવક 3% ઘટીને 53,178 કરોડ આવી. નફો ડબલ થયો છે, 2 ગણો કંપની નફો આવ્યો છે. 919 કરોડ હતો, એની સામે કંપનીએ 2,000 પાર અહીંયાથી કંપનીએ નફો આપ્યો છે. બીજું તમે નજર કરો ઓપરેટિંગ નંબર એમના, તો ઇબિડા તમે જોશો ત્યાં 11%નો વધારો જોવા મળ્યો છે, 7,456 કરોડ કંપનીના ઇબિડા જોવા મળે છે. માર્જિન પણ તમે જોશો તો 12.2%થી વધીને 13.9% કંપનીને માર્જિન, એટલે કે કંપની ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ અને તમે જો માર્જિન દરેકમાં સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ઇન્ડિયાગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો, અહીંયા પણ પરિણામ આવે છે. પરિણામ તમે જો સૌથી પહેલાં તો અહીંયાથી આવક 5% વધીને 20,496 કરોડ જોવા મળી છે. નફો તમે નજર કરો 20% ઘટીને આવ્યો છે, 2,176 કરોડ. ઇબિડા તમે નજર કરો તો 1%નો ઘટાડો, એટલે કે ફ્લેટ ટુ નેગેટિવ અહીંયાથી કહી શકાય. બીજું માર્જિન તમે નજર કરો તો 29.7% હતા, જે ઘટીને હવે 28% અહીંયાથી કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે ઇન્ડિગો તમારા રડા પર હોવું જોઈએ. પણ સ્વાભાવિક છે કે જે પણ મિડલ ઇસ્ટ જે તણાવ હતો અને જે બધી ડોમેસ્ટિક જે પણ પરિણામ જે હતા કારણો, એ બધા છતાં પણ કંપનીએ પોઝિટિવ આવક આપી, સારી વસ્તુ છે. અને અન્ય આવક છે જે કંપનીની 678 કરોડથી વધીને 1,046 કરોડ કંપનીની આવક જોવા મળી છે. આઈએફએલ ફાઇનાન્સ તમારા રડા પર હોવું જોઈએ. આઈએફએલ ફાઇનાન્સમાં પરિણામ આવ્યા. આવક તમે સૌથી પહેલાં નજર કરો તો કંપનીની આવક 12.7% વધીને 2,952 કરોડ આવી. નફો તમે નજર કરો તો એ નફો કંપનીનો 19% ઘટ્યો છે, 233 કરોડ કંપનીનો નફો જોવા મળે છે. એટલે કે આઈએફએલ ફાઇનાન્સ તમારા રડા પર હોવું જોઈએ. બીજું કેમ્સ તમે અહીંયા ફોકસમાં એટલા હોવું છે કારણ કે પરિણામ આવ્યા અને પરિણામ એ લોકો એન્ટિસિપેશન નથી જોવા મળી રહ્યા. આવક 6.9% વધી છે અને નફો જોશો તો બિલકુલ ફ્લેટ જોવા મળે છે. માત્ર 0.8%નો ગ્રોથ કંપનીએ નફામાં કર્યો છે, અને જે આંકડો આપણને 109.1 કરોડ કંપનીનો નંબર જોવા મળે છે. સોનાટા સોફ્ટવેરમાં પરિણામ આવ્યું, એટલે આ સ્ટોક પણ તમારા વોચલિસ્ટમાં જરૂર હોવું જોઈએ. અહીંયા એક્શન જરૂરથી જોવા મળશે. આવક 17.3% વધીને 2,965 કરોડ, અને નફો તમે જુઓ તો 3.5%નો જમ્પ આપણને મામૂલી ત્યાં પણ જોવા મળ્યો છે. એટલે ત્યાં તમારે રડાર હોવું જોઈએ. બીજો જે પરિણામ
બેસિસ લાસ્ટ સ્ટોક વાત કરીશ તો એ છે કેનેસ ટેકનોલોજી. અહીંયા પણ પરિણામ આવ્યા. સૌથી પહેલાં તમે આવક નજર કરો તો આવક અને નફો બંને સારું જોવા મળ્યું છે. આવક તમે જો 33.6% વધીને 673 કરોડ અને નફો તમે જોશો તો ઓલમોસ્ટ તમે જો અડધાથી વધારે જોવા મળ્યું છે. 46.9% વધીને 74.6 કરોડ કંપનીને નફો આવ્યો છે. આ વાત થઈ ગઈ આપણે પરિણામ બેસિસ. પરંતુ હવે આપણે નજર કરીએ બીજા બેસિસ. તમે જુઓ તો અહીંયાથી એક અપડેટ છે જીઓ ફાઇનાન્શિયલ લઈને ફંડ રેઝિંગના સમાચાર છે. બોન્ડ્સથી અહીંયાથી તેઓ વોરંટ દ્વારા અહીંથી 15,825 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ તરફથી અમને મંજૂરી મળી ગઈ છે. એટલે આ સ્ટોક ઓલરેડી છેલ્લા 2-3 દિવસથી સારો એવો ટોપ ગિયરમાં જોવા મળી રહ્યો છે, સારી એવી તેજી કરી રહ્યો છે. ગઈકાલે પણ ટોપ નિફ્ટીના ગેનરમાં તો આજે પણ જોવાનું રહેશે કે આ જે સમાચાર આવે એના બાદ કઈ રીતે એક્શનમાં જોવા મળી રહ્યું છે. અને આ જે સમાચાર છે એના બાદ પ્રમોટરની જે હિસ્સેદારી છે 47%થી વધીને આપણને 54% થતી જોવા મળશે. આ વાત થઈ ગઈ જે પરિણામ આવ્યા એ. પરંતુ આવો નજર કરીએ હવે રિઝલ્ટ કેલેન્ડર. આજે કઈ કંપનીના પરિણામ આવવાના છે કે જેમાં આપણને પ્રી રિઝલ્ટ એક્શન આજના દિવસ આપણને જોવા મળવાની છે. તો અહીંયા આપણે લઈને આવીએ સૌથી પહેલાં રિઝલ્ટ કેલેન્ડર. તેમાં તમે નજર કરો મેનકાઇન્ડ ફાર્માના પરિણામ આવવાનું છે. કોલ ઇન્ડિયા, મહિન્દ્રા ગઈકાલ આવી ગયા છે એટલે અહીંયા આપણે નોટ નહીં કરીશું. ટીવીએસ મોટર્સ, મારુતિ સુઝુકી, HUL, સન ફાર્મા. એટલે ખાલી તમે નજર કરો તો નિફ્ટીમાં તમને કોલ ઇન્ડિયા, ટીવીએસ મોટર્સ, મારુતિ, HUL, સન ફાર્મા, ડાબર બધા કંપની નિફ્ટીમાં કે જેના પરિણામ આવવાના છે. બીજું PB ફિનટેક, ડાબર ઇન્ડિયા, અંબુજા સિમેન્ટ, ચંબલ ફર્ટિલાઇઝર, આઈસર મોટર્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ. એટલે આ બધા કંપનીના પરિણામ આજના દિવસ આવવાના છે. એટલે કે મહા એક્શન આજે આપણને જોવા મળે છે. એક બાજુ છે એક્સપાયરી, એક બાજુ છે ટ્રમ્પ એક્શન, એક બાજુ છે પરિણામોની સીઝન. એટલે કે આજના દિવસે આપણી જે મંથલી એક્સપાયરી છે એ જરૂરથી રસપ્રદ રહેવાની છે. હવે આવો નજર કરેલી આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જેના કારણે જે માર્કેટમાં મોટું આપણને એક્શન જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં તો NSEના દરેક કોન્ટ્રાક્ટ, નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ બધાની આજે એક્સપાયરી થવાની છે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને મોટી ઉથલપાથલ જોવા મળશે. બીજું એ તમે નજર કરો ડિવિડન્ડ સ્પેસિફિક. તો સૌથી પહેલાં બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી તમે ફોકસ કરો જ્યાં ₹4 ડિવિડન્ડનું એડજસ્ટમેન્ટ જોવા મળવાનું છે. BPCL ₹5, કોફોર્સ ₹4, ગોદરેજ એગ્રોવેટમાં ₹11 અને ગ્રેન્યુલ્સ ઇન્ડિયામાં ₹1.5 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. આ બધી અમાઉન્ટ એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. ફોકસ કરીશું. બીજું અહીં નજર કરો IPOની વાત કરીએ તો સૌથી પહેલાં લિસ્ટિંગ છે આજે બ્રિગેડ હોટલ વેન્ચર્સ જે IPOનું આજે લિસ્ટિંગ થવાનું છે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. હવે IPO કયા ચાલુ છે તો સૌથી પહેલાં આજે જે છેલ્લો દિવસ છે આદિત્ય ઇન્ફોટેક કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આજે તમે અપ્લાય કરવા માંગતા હો તો અહીંયા તમે અપ્લાય કરી શકો. 40% આજુબાજુ ગ્રે માર્કેટ પ્રીમિયમ છે અને આજે અપ્લાય માટે લાસ્ટ દિવસ છે. બીજું તમે નજર કરો તો શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી, બીજું તમે NSDL અને MNB એન્જિનિયરિંગ આ ત્રણેય IPOનું તમે જોશો તો આજે બીજો દિવસ છે IPO માટે. એટલે આમાં પણ તમે અપ્લાય કરવા માંગતા હો તો તમારે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. અને જો યુએસની લાસ્ટ વાત કરીએ તો યુએસમાં આજે આપણને એપલ, એમેઝોન અને માસ્ટરકાર્ડ જે ત્રણ મોટી એવી દિગ્ગજ કંપની છે એના પોતાના પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ આજે આપણને મોટી એક્શન જરૂરથી જોવા મળવાની છે. એટલે કે સ્ટોક સ્પેસિફિક નજર કરી તો આજે આપણને ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા, એક્શન જરૂરથી જોવા મળવાની છે. ઘણી બધી કંપનીના પરિણામ આજે આવવાના છે એટલે ત્યાં એક્શન જોવા મળશે. ટ્રમ્પ એક્શન છે, મંથલી એક્સપાયરી છે. એટલે કે આજે એમ કહી શકાય ને કે આજે આપણને આજનું માર્કેટ આપણે ફૂલ બ્લોકબસ્ટર જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ બ્લોકબસ્ટર માર્કેટને આગળ હવે કયા પ્રકારના સંકેતો મળે છે તે જોઈશું. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. યુમિક પછી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ 700 પોઈન્ટનો ઘટાડો શરૂઆતમાં 0.3%. ઓબ્વિયસલી આવું કોઈ રિએક્શન મને નથી લાગતું આપે. માર્કેટ સેટલ થવાનો સમય આપવો પડશે. સેન્સેક્સ તો કંઈક 3%નો ઘટાડો, 2000 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. એક વખત માર્કેટને જરા સેટલ થવા દઈએ ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળશે. એટલે થોડું માર્કેટને શ્વાસ લઈ લેવા દો. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન 200 પોઈન્ટ આસપાસનું છે. એટલે જો થોડો સમય લઈશું તો આપણને વધારે સ્પષ્ટતા મળી જશે. 215 પોઈન્ટ છે એટલે હવે હમણાં નવા લોઝ બનાવ્યા છે ગિફ્ટ નિફ્ટીએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ઓછામાં ઓછું ડેમેજ માર્કેટને જોવા મળે, પણ આ તો સમય જ બતાવશે. પણ હવે અમે આપના માટે લઈને આવ્યા છે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક. તો બમ્પર સ્ટોકમાં ઓકે, સો બમ્પર સ્ટોકમાં આજે અમે તમારા માટે 2 સ્ટોક્સ લાવ્યા છીએ. સૌથી પહેલાં મારા તરફથી છે સરકારી બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો, મંથલી ચાર્ટ્સ તમને અહીંયાથી ખાસ જોવા મળવાના છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના. અને ચાર્ટ્સ એવું બતાવે છે કે એક બહુ મહત્વપૂર્ણ જગ્યા પર છે. હજુ અલગ ચાર્ટ્સ છે. યસ, ધીસ ઇઝ મંથલી ચાર્ટ્સ. સુપર ટ્રેન્ડ જે છે તેને મેં સ્ટોપ લોસ રાખ્યો છે જે 100થી નીચેનું લેવલ થાય છે. એટલે મારે શું કરવું છે, 2 વખત ખરીદવું છે. એક અત્યારે 130નો ભાવ, આજે તો ગેપ ડાઉન ખુલીશું એટલે જે ભાવ મળે ત્યાં આગળ તમે ખરીદી લો. અને બીજી બેચ જે આપણે ખરીદવી છે તે પછી 100ના લેવલને આસપાસ ખરીદવી છે. કારણ કે એ મહત્ત્વની મૂવિંગ એવરેજ જે નીચેથી તમે ઉપર આવતા જુઓ છો ને એ 100 દિવસની મૂવિંગ એવરેજ 100ને આસપાસ થાય છે. આવો ગ્રાફિક્સ પર 130 અને 100
બે લેવલ પર ખરીદવું છે, એવરેજ કરી લેવું છે, એટલે તમારી એવરેજ 110-115 રૂપિયા આસપાસની થઈ જાય. બીજું કામ, મને વેલ્યુએશન સારા લાગે છે. સરકારી બેંક તમે જાણો છો કે સરકારનું ફોકસ સારું છે, ઓલરેડી મર્જર થયેલા છે. હજુ એક મર્જરની વાતચીત અફવા ચાલે છે કે PNB સાથે કદાચ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું મર્જર થાય. અનકન્ફર્મ્ડ સમાચાર છે, હું વેરીફાઈ નથી કરતો આને, પણ એ બધું જો કંઈ પણ થાય તો પણ સ્ટોકમાં સરસ તેજી તમને જોવા મળશે. એટલે ઘટાડે બેઝિકલી ખરીદદારી કરવી છે. હવે આવો ટાર્ગેટ અને સ્ટોપ લોસ પર. મારા માટે અહીંયાથી ટાર્ગેટ બની રહ્યા છે ઓલરેડી જે 52 વીક હાઈ છે તે, એટલે કે 172 રૂપિયા, અને ત્યારબાદ 225 તરફ આગળ જતા હું જોઈ રહ્યો છું આ સ્ટોકને. સ્ટોપ લોસ મેં તમને કહ્યું તેમ સુપર ટ્રેન્ડ જે છે એ 91 રૂપિયાનો રાખવો છે. એવરેજ તમારી થઈ જશે 2 વખત ખરીદશો એટલે કે 115 રૂપિયા આસપાસની. 91નો સ્ટોપ લોસ ફેર ઇનફ કહેવાય. એટલે આ પરિસ્થિતિમાં ઘટાડે ખરીદવો છે. આજે ઓલરેડી ઘટાડો મળશે. સરકારી બેંક પર ફોકસ રાખવું છે, ત્યાં જ નજર હોવી જોઈએ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે કોરોમંડલમ ઇન્ટરનેશનલ. હવે આ સ્ટોક પસંદ કરવા પાછળનું ઘણા બધા ટેકનિકલ આપણને એથી સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. તો આપણે એનો ચાર્ટ સૌથી પહેલાં કોરોમંડલમ ઇન્ટરનેશનલ આપણે જે સ્ક્રીન પર લઈને આવીશું. તેમાં સૌથી પહેલાં તમે નજર કરો તો આ તમારા માટે જે સ્ક્રીન પર છે એ ડેઇલી ચાર્ટ છે. હવે ડેઇલી ચાર્ટમાં તમે જોઈ રહ્યા છો જે મેં બોક્સ ડ્રો કર્યું છે એ ઇનસાઇડ બાર છે, અને ઇનસાઇડ બારનું ફાઇનલી તમને બ્રેકઆઉટ જોવા મળ્યું. આ પહેલી કન્ડિશન. બીજી વસ્તુ તમે આવો નજર કરીએ વીકલી ચાર્ટ ઉપર. વીકલી ચાર્ટમાં પણ તમે નજર કરો તો ત્યાં બે સેટઅપ બની રહ્યા છે. હવે નેક્સ્ટ ચાર્ટ આપણે અહીંથી પ્લે કરીશું. તો વીકલી ચાર્ટમાં તમે જુઓ તો પહેલું સેટઅપ તમારા માટે જોવા મળ્યું છે જે ફ્લેગ પેટર્ન મેં ડ્રો કરી છે. ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું. બીજી વાત, તેમાં પણ તમે જુઓ તો એક બોક્સિંગ મેં બીજું બોક્સ દોર્યું છે, એમાં તમે જો ઇનસાઇડ બારનું એટલે કે ડેઇલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંનેમાં ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે, ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ છે, અને સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. નવા રેકોર્ડ હાઈ ઉપર છે, એટલે સારો એવો કોન્ફિડન્સ પણ સ્ટોકમાં ફાઇનલી જોવા મળી રહ્યો છે. તો આ સાથે આપણને અહીંયા ઉપરની તરફ 2850 રૂપિયાના ટાર્ગેટ આપણને આવતો જોવા મળી શકે, અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે 2500, એટલે કે મારા તરફથી આજના દિવસે કોરોમંડલમ ઇન્ટરનેશનલ આજના દિવસે બમ્પર સ્ટોક તરીકે પસંદગી તરીકે રહેશે. યસ, ઓકે, સો કોરોમંડલ અને યુનિયન બેંક આ બે કાઉન્ટર્સ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ. અત્યારે પ્રી ઓપનિંગ બિટ્સ કઈ દિશામાં જઈ રહ્યા છે? 187 પોઈન્ટ. ઓકે, થોડું ડાયજેસ્ટ થાય તેવા પ્રકારના આંકડા. 24650 તમારો રિસેન્ટ સ્વિંગ લો શું હતો દર્શક મિત્રો? 24600 હતો. તમે જે હમણાં છેલ્લે લો બનાવ્યો હતો 24646 અને ત્યારબાદ 24598. એટલે આ જે સ્વિંગ લો છે ત્યાં પહેલી ડબલ બોટમની અટેમ્પ્ટ થવા જઈ રહી છે. આ પરમ દિવસે બેઝિકલી આપણે લો બનાવ્યો હતો ને ત્યાંથી શાર્પ બાઉન્સ આવ્યો. 847નો ક્લોઝ હતો તમારો. એટલે પહેલું ડેમેજ એરિયા તમારું કયું થાય છે? 600, એટલે કે 598. ત્યારબાદ નીચે મેં તમને કહ્યું તે પ્રમાણે 338 આસપાસ એક જગ્યા છે. એટલે હજુ જો કોઈ ડેમેજ આવવાનું હશે તો ત્યાં આવશે. એફઆઈ શોર્ટ સાઇડ બહુ ઊભા છે. યા તો તેઓ શોર્ટ કાપીને જવું પડશે, યા તો એ રોલઓવર કરીને નેક્સ્ટ સિરીઝમાં એ શોર્ટને લઈને જશે. રોલઓવર મતલબ ડિલિવરી લઈને પછી નેક્સ્ટ સિરીઝમાં જે અમુક માર્જિન ડિલિવરી આ તે બધી પરિસ્થિતિ હોય એ પ્રમાણે. બંને પોસિબિલિટીઝ ઓપન છે. એટલે યા તો તમને તેજી જોવા મળે, યા તો આમને આમ રેન્જમાં માર્કેટ રહીને પછી આવતીકાલથી નવી જે સિરીઝ છે તેની શરૂઆત ફરી એકવાર ઘટાડા સાથે થતી જોવા મળે. બંને પોસિબિલિટીઝ ઓપન રાખીને આપણે આગળ વધવાનું છે. બેઝિકલી 24600ને પ્રોટેક્ટ કરવાની કોશિશ માર્કેટ્સ શરૂઆતમાં કરશે, જેને પછી જોઈએ આગળ કયા પ્રકારની સ્થિતિ આપણને બનતી જોવા મળે છે. માર્કેટ્સને થોડો સેટલ થવાનો સમય આપીએ. આપણે એક્સપર્ટ પણ બસ થોડી ક્ષણોમાં આપણા સાથે જોડાવાના છે. મીનવાઇલ જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પરિણામો છે તે મારે ડિસ્કસ કરવા છે. ઓટો કંપની ટેસ્લાની એન્ટ્રીને લઈને બહુ બધી ચર્ચાઓ, અને સાથે સાથે પોતાના સેગમેન્ટમાં કિંગ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એસયુવી સેગમેન્ટમાં સૌથી વધુ વોલ્યુમ ધરાવતી કંપની છે. એક્સયુવી, સ્કોર્પિયો, આ બધી ગાડીઓ જે વેચાય છે આમની, અને સાથે સાથે હમણાં જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં એમણે ફોરે કર્યું, અને XEV9, XEV6 અને આ બધાના જે સંકેતો છે તેને કારણે ડિમાન્ડ બહુ સારી છે. નફો તેમનો જુઓ તમે બહુ સરસ વધ્યો છે. આવક 26% વધી છે. નફો 32% વધ્યો છે. એબિટા તમે જુઓ તો 18% વધ્યા છે. માર્જિન નો ડાઉટ ઘટ્યા છે, કેમ કે ઓવરઓલ મેટલનું પ્રેશર ને આ તે બધી પરિસ્થિતિ છે. પણ ઓટો સેગમેન્ટના વોલ્યુમ તમે જુઓ 17% વધ્યા છે. બીજું એક જે સેગમેન્ટ જેની આપણે ચર્ચા નથી કરતા તે છે ઓટો. આ ચોમાસું કેટલું સરસ જઈ રહ્યું છે તમે જુઓ સોફાર. અને આવી સ્થિતિમાં ટ્રેક્ટરની ડિમાન્ડ, ઇન્ટરેસ્ટ રેટ તમારા ઓછા છે. એટલે આવી સ્થિતિમાં હું નથી માનતો કે કોઈ પ્રોબ્લેમ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને અહીંયાથી આગળ થાય. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર M&M તમને જોવા મળશે. યોમિક, આપણે પહેલાં બમ્પર સ્ટોકમાં M&M ચર્ચા કરેલો છે.
એ સમયના કયા લેવલ્સ એન્ટિસિપેટ આપણે કરી રહ્યા છીએ, હાલની સ્થિતિના ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે, કેમ કે M&M પોતાના સેગમેન્ટમાં કિંગ છે. ટેસ્લાની એન્ટ્રી બાદ પણ સસ્ટેઇન થઈ રહ્યો છે. આજે ફરી એકવાર કદાચ ઘટાડો બતાવશે. પરિણામ બાદ કયા લેવલ્સ ધ્યાન પર અત્યારે રાખી રહ્યા છે આપણે? જી બિલકુલ. તો મહિન્દ્રામાં આપણે નજર કરીએ તો શરૂઆતમાં પણ આપણે વાત કરી હતી 3250 આપણે લેવલ આપ્યા હતા અને જે લેવલ હતા એ પણ આપણને અચીવ થતા જોવા મળ્યા હતા. પરંતુ ઉપરની તરફ તમે જોશો ને મહિન્દ્રામાં તો બે રેઝિસ્ટન્સ છે. નીચેની તરફ તમે જુઓ તો 3220ની સપાટી છે અને ઉપરની તરફ તમે જોશો ને તો 3270 આજુબાજુનું લેવલ છે. 3250 3270 આ એક ઝોન છે કે જ્યાં એને વારંવાર અવરોધ આવે છે. તમે અગાઉ જોશો તો 2024માં પણ સ્ટોકને આવ્યો હતો. તમે જોશો તો 2024માં સપ્ટેમ્બર મહિનામાં 2 વખત સ્ટોક ત્યાંથી નીચે આવ્યો. પછી 2025માં તમે જોશો તો સ્ટોક ત્યાં 2 વખત તમે જો વીકલી ચાર્ટમાં તમને ત્યાં એક્ઝેક્ટ 3270થી નીચે આવ્યો. ફરીથી તમે નજર કરશો તો જુલાઈ મહિનામાં પણ 3270 આજુબાજુ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા અને ત્યાંથી સ્ટોક નીચે આવ્યો છે. પરંતુ હવે કયા લેવલ છે જે આપણે ફોકસ પર રાખીશું તો સૌથી પહેલાં તમે નજર કરો તો આપણને અહીંયાથી 10 EMA જે આપણને વીકલીમાં આવેલી છે 3134 એ તમારું બ્રેક ના થવું જોઈએ. એટલે કે હાલના લેવલથી પણ તમે જોશો તો નો ડાઉટ 3% નીચે છે અને એક સપોર્ટ તરીકે ચાલીશું અને ઉપર નવી તેજી આપણે 3270નું લેવલ છે કે જેને ક્રોસ ઓવર થાય એની ઉપર ક્લોઝિંગ આપે અને ફર્ધર આપણને તેજી જોવા મળે તો એ બાદ આપણને સારી અહીંયાથી 5 થી 10% સુધીની પણ તેજી જોવા મળી શકે છે. ઇનફેક્ટ યોમિક 0.5%ની મજબૂતી સાથે સેટલ થયો સ્ટોક. મતલબ પરિણામ બાદ 0.5%ની મજબૂતી આવી રહી છે. 3225ના લેવલ પર ઓપનિંગ થઈ રહી છે. ગઈકાલનો ક્લોઝ 3208નો હતો. રિસેન્ટ સ્વિંગ લો જોવા જઈએ તો છેક ક્યાંય દૂર જઈ રહ્યા છે, બટ સ્ટીલ તમે જોવા જાઓ તો એ 3000નું લેવલ બને છે કે જે બહુ સરસ સપોર્ટ છે. ભૂલે ચૂકે 3031 પર મળે ને તો આ સ્ટોક ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, નજર રાખીશું. પણ માર્કેટ સેટલ થઈ ગયા છે 200 પોઈન્ટના ઘટાડા સાથે 212 પોઈન્ટ 24,642 એટલે કે 24,600 બચાવવાની કોશિશ. સેન્સેક્સ 80,694 પર 786 પોઈન્ટનો ઘટાડો અહીંયા છે. બેંક નિફ્ટી 422 પોઈન્ટનો ઘટાડો 55,728ના લેવલ્સ પર. અત્યારે શરૂઆતી ડેમેજ ભારતીય માર્કેટ્સમાં 25% ટ્રમ્પ ટેરિફનું આવી ચૂક્યું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના સેટલમેન્ટ બાદના જે સંકેતો છે તેના પર નજર કરીએ. બ્રેક બધા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઘટાડે ઓપન થઈ રહ્યા છે 200 પોઈન્ટ આસપાસ. મિડ કેપ સ્મોલ કેપ સૌથી વધુ ડેમેજ સહન કરી રહ્યા છે 1.25% આસપાસ. સૌથી ઓછો ઘટાડો બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં. સૌથી ઓછો ઘટાડો છે FMCGમાં. સૌથી વધુ ઘટાડો છે ડિફેન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થ કેરમાં 1.25%થી વધુ. ચર્ચા કરીશું કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ સર સ્વાગત. વોટ અ ડે કે જ્યારે આપણે ઘટાડા સાથે ઓપન થઈ રહ્યા છીએ. રિસેન્ટ સ્વિંગ લો જે બનાવ્યા હતા 24,600 598 આસપાસના, ત્યાં નજીક ઓપનિંગના સંકેત. પહેલાં તો ટ્રમ્પ સાહેબે જે કહ્યું તેની અસર આવી રહી છે. સમજાવી દો સમગ્ર સંક્ષિપ્તમાં શું થશે, શું થયું અને હવે હાલ આજે માર્કેટમાં શું થઈ શકે છે. कि पाकिस्तान के જી જી મને લાગે છે થોડો ટેકનિકલ ઇશ્યુ છે સર. હું 2 જ મિનિટમાં તમારા પાસે આવું. ડેમેજ સૌથી વધારે છે ડિફેન્સમાં 1.60%નો ઘટાડો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.43%નો ઘટાડો, હેલ્થ કેરમાં 1.25%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જી રવિ સર પ્લીઝ કન્ટિન્યુ આજની સ્થિતિ અને ટ્રમ્પ સાહેબની સ્થિતિ. જી ઝડપથી જેમ આપણી સ્થિતિ થઈ શરૂઆતમાં એવી સ્થિતિ અત્યારે માર્કેટની છે. શરૂઆતમાં જ એક્સિડન્ટ છે. આઈ થિંક આ એક્સિડન્ટ ઘણા ટાઈમથી ડ્યુ હતું અને મારા હિસાબે હું તો આને પોઝિટિવ લઉં છું. ડેફિનેટલી ઘણા ટાઈમથી માર્કેટ એક સ્ટક હતું. કોઈ પણ ન્યૂઝ, કોઈ પણ એન્ઝાઇટી ઉપર માર્કેટ જ્યારે સ્ટક હોય ત્યારે સમજી લેવું કે કઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આ ડેવલપમેન્ટ ઓલરેડી આવી ગયું અને ઘણા ટાઈમથી એક માર્કેટ કન્સોલિડેશનની બહાર નહોતું જઈ શકતું. બંને સાઈડની મૂવમેન્ટ હતી અને એક ફિયર સાથે પણ ચાલી રહ્યું હતું કે આગળ જતા કેટલા ટેરિફ નાખે અને એક ઓપ્ટિમિઝમ પણ હતું કે કદાચ આપણી ઉપર ટેરિફ બહુ ખાસ નહીં આવે. હવે આમાં ગેમ ચેન્જ ક્યાં થઈ કે એમને જે પેનલ્ટીની વાત કરી, અધરવાઇઝ જો યુએસ પ્રેસિડેન્ટે આ પેનલ્ટી એડિશનલ નાખવાની વાત ના કરી હોત અને જો આ જ રીતે ટેરિફ નાખી દીધા હોત તો મારા હિસાબે 25% ટેરિફ પણ આપણે ગઈકાલે કરન્સી માર્કેટના મોમેન્ટ પરથી ખ્યાલ આવતું હતું કે માર્કેટ આને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. કાલે ઇન્ડિયન રૂપી છે એ તમે જો તો ઘણો ખાસો એવો કરેક્ટ થઈ ગયો હતો અને આઈ થિંક એટલે જ ઘણીવાર આપણે ચર્ચા કરતા હોય છે કે કરન્સી, કોમોડિટી, ઇક્વિટી બધું એક સાથે અત્યારે એટલો સમય છે કે જોવું જરૂરી છે. તો ઓલરેડી કરન્સી બાસ્કેટે કાલે ડિસ્કાઉન્ટ કરી લીધું હતું. આજે ખાસ બહુ મોટો ઘટાડો કરન્સી બાસ્કેટમાં નથી. સેક્ટર સ્પેસિફિક ડેન્ટ ઘણું થશે, ઘણા બધાના ફંડામેન્ટલ ચેન્જ થશે
હવે જલ્દીથી આપણે એક રિવાઇઝ કરી લે કે આપણે સૌથી વધુ શું એક્સપોર્ટ કરીએ છીએ અને સૌથી ઓછા રેટે શું એક્સપોર્ટ કરીએ છીએ, તો ખ્યાલ આવી જશે કે અત્યારે મીન્સ કે માર્કેટની જે પરિસ્થિતિ છે એમાં કયા સેક્ટર છે જેને ફોકસમાં રાખવા, કયા અવોઇડ કરવા. હાઈએસ્ટ આપણે જે સેલ કરીએ છીએ મશીનરીઝ ને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ, જેનું સૌથી મોટું સ્ટેક છે, જેમાં અત્યારે આપણે ઉપર ટેરિફ 2024માં લાગતા હતા 0.6%, અને આનું $17 બિલિયન આપણું એક્સપોર્ટ છે. તો આ સેક્ટરમાં થોડી ઇશ્યુ રહેશે. સેકન્ડ જેમ્સન જ્વેલરી છે. જેમ્સન જ્વેલરી પણ ડેફિનેટલી એક અફેક્ટેડ સેક્ટર રહેશે, કારણ કે જેમ્સન જ્વેલરીમાં પણ આપણું જે અત્યારે ઇફેક્ટિવ ટેરિફ 2.4% હતા અને અપ્રોક્સિમેટલી $10 બિલિયન અહીંયા આપણું એક્સપોર્ટ છે. ત્રીજું છે ટેક્સટાઇલ. ટેક્સટાઇલમાં ઇફેક્ટિવ ટેરિફ 9% હતા અને હવે જે ટેરિફ થશે આપણે 25% પ્લસ થશે. અને સાથે છે કે લાસ્ટ કેમિકલને પણ થોડી ડેન્ટ પડશે, કારણ કે કેમિકલનું પણ આપણું એક્સપોર્ટ છે એ સારું છે ને આપણા ટેરિફ રેટ ઓછા છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ ઓટો એન્સલરી. તો આટલા સેક્ટર છે જે મારા હિસાબે થોડી તકલીફમાં રહેશે. હાલાકી જેટલા સેક્ટરની આપણે વાત કરી એમાં ઇન્ડેક્સને રિપ્રેઝન્ટ કરતા સેક્ટર બહુ ઓછા છે, તો મારા હિસાબે આજની જે પણ ઇમ્પેક્ટ આવે એને માત્ર સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ગણવી જોઈએ. અને આ 5 થી 6 સેક્ટર જે આપણે ડિસ્કસ કર્યા ત્યાં ઇશ્યુ આવશે. ફાર્મા એક સેક્ટર છે કે મને એવું લાગે છે કે આજે કદાચ કરેક્શન રહેશે, બટ ઓલ ઓવર ફાર્મા છે એને બહુ વધારે આગળ જતા કદાચ રિલીફ મળે કે સેક્ટોરલ ટેરિફની અંદર જાય. બટ મેજર જે આજે સાંજે લિસ્ટ આવશે કે જેમાં આપણે પેનલ્ટી શું લાગશે, એ પેનલ્ટીનો રેટ ખાસો ઇમ્પોર્ટન્ટ રહેશે. જે બિલકુલ. તો ઓવરઓલ આ બધા સેન્ટિમેન્ટ છે જે ફોકસ કરીશું, પરંતુ નજર કરો માર્કેટ ઓપન થયા બાદ તમે જુઓ તો પહેલી 10 સેકન્ડમાં નિફ્ટી 50 પોઈન્ટની રિકવરી બતાવી રહી છે. બેંક નિફ્ટી તમે જો 200 અંકની રિકવરી માત્ર 10 સેકન્ડમાં આપણને જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ તમે જો ઓપનિંગ આપણને 0.5% કમજોરી સાથે જોવા મળ્યું હતું અને ત્યાં પણ તમે જુઓ તો રિકવરી જોવા મળી રહી છે. નો ડાઉટ સ્મોલ કેપમાં હજુ પણ ઘટાડો છે, પરંતુ મિડ કેપ ક્યાંક ને ક્યાંક થોડી ઓપનિંગ બાદ રિકવરી બતાવી રહી છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસ આપણને મજબૂતીમાં મહિન્દ્રા ઓપન થતો, પરંતુ ત્યાં પણ તમે જો ઓપનિંગ બાદ ઘસારો આવ્યો છે. હવે લૂઝર્સમાં સૌથી વધારે પહેલાં જોઈએ તો BL એટલે કે ડિફેન્સ સ્ટોક આજે થોડા વેચવાલીના મૂડમાં છે. JSW સ્ટીલ વેચવાલીના મૂડમાં છે. ઇન્ડાલ્કો, રિલાયન્સ, HDFC લાઇફ જે આપણને ટોપ લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આપણને નિફ્ટી ઓટો કે જ્યાં તમે જોશો તો 0.5%ની વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી ITમાં 0.5%ની વેચવાલી છે. સરકારી બેંક સાથે તમે જુઓ તો FMCG જ્યાં સૌથી ઓછી વેચવાલી જોવા મળે છે. સૌથી વધારે વેચવાલી છે નિફ્ટી રિયલ્ટી, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો વેચવાલી સૌથી વધારે છે તો PSL એટલે કે સરકારી સ્ટોક છે વેચવાલી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્ટોક છે જ્યાં 0.2%ની વેચવાલી છે. અને ઓઇલ એન્ડ ગેસ કે જ્યાં તમે જો 0.5%ની વેચવાલી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે ઓપનિંગ બાદ નો ડાઉટ ક્યાંક ને ક્યાંક આપણને થોડું રિકવરી જોવા મળી રહી છે, થોડું સેટલ થવા દઈએ, પરંતુ ત્યાં સુધી આપણે સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. રવિ સર, આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ પર રાખીશું સર? મને એક્સપેક્ટેશન નહોતી કે આ ક્વેશ્ચન આવશે અને એના માટે શાયદ તૈયારી પણ ઓછી હતી, કારણ કે આ ટાઈમે સ્ટોક્સ રિકમેન્ડ કરવા થોડું ઇશ્યુ છે. એકચ્યુઅલી સર આ જ ટાઈમ હોય છે કે જ્યારે લોકોને કહેવાય એક સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય. હા, બસ આજ માટે આપણે પહેલો સ્ટોક HEG લઈશું. HEGમાં રિઝલ્ટ ઘણા સારા આવે છે અને અપાર્ટ ફ્રોમ ધીસ ઇશ્યુ અહીંયા મને એક સારું પ્રાઇસ મૂવ દેખાઈ રહ્યું છે. 552 આસપાસ ખરીદી કરો, 538 નો સ્ટોપ લોસ રાખો અને ઉપર 588 સુધીનો ટાર્ગેટ તમને HEG બતાવી શકે છે. સેકન્ડ કંપની રહેશે મોસ્ટચીપ, જેના પણ પરિણામો ઉમદા છે અને શાયદ લાગી રહ્યું છે કે આ પણ ટેરિફથી થોડું દૂર છે અને અહીંયા પણ મારા હિસાબે 173 174 ના લેવલ છે. 173 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ રાખો નીચે અરાઉન્ડ 164 અને થોડું 3 થી 4 ટ્રેડિંગ સેશનનું હોલ્ડિંગ રાખશો. 185 સુધીનો ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે. ત્રીજું સેક્ટર રહેશે મેરિકો ઓફ FMCG. FMCGમાં મને નથી લાગી રહ્યું કે આ ટેરિફની કોઈ ફંડામેન્ટલ ઇમ્પેક્ટ ઇન્ડિયન FMCG સેક્ટર સ્ટોક પર પડે, તો મેરિકોને ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. 700 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે, ખરીદી કરો, સ્ટોપ લોસ રાખો 692 અને 724 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો મોસ્ટચીપ, HEG અને મેરિકો અપાર્ટ ફ્રોમ ધીસ ન્યૂઝ એન્ડ ન્યુસન્સ અહીંયા એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. ઓકે, સો HEG, મેરિકો આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર અત્યારે ફિલહાલ શરૂઆતી ફોકસ તમારું હોવું જોઈએ, નજર રાખીશું. પરમ દિવસના સ્વિંગ લો જે બન્યા છે સો ફાર પ્રોટેક્ટ કરવાની કોશિશ 24,600ને કરી છે. રવિ સર, થોડું ટ્રમ્પ સાહેબના નિર્ણયને સમજીએ. ટ્રમ્પ સાહેબ નેગોસિએશન માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. એમનું નિવેદન પણ કયા લેવલ પર જશે એ કહેવું મુશ્કેલ છે. અત્યારે એમણે પાકિસ્તાનમાં ઓઇલ એક્સપ્લોરેશનની વાત કરી દીધી છે. બીજી તરફ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે.
આપણે 26 ઓગસ્ટે હજુ પણ અમેરિકન ડેલિગેશનને દિલ્હી બોલાવી રહ્યા છીએ. હજુ નેગોસિએશન્સ આપણા ચાલુ છે, પૂરું થયું નથી. 18-19% આપણો ટોટલ એક્સપોર્ટની અંદર અમેરિકાનો હિસ્સો છે. કેટલું ડેમેજ મેક્ઝિમમ આપણે સમજવું જોઈએ સૌથી પહેલાં તો એ ઇકોનોમી પર થોડું સમજીએ રવિ સર. અને બીજો મુદ્દો કે માર્કેટ્સ, શું તમને એવું લાગે છે કે થોડો શ્વાસ લે તો એ સારું છે? 24,500, 24,800, કેમ કે હાલ તો અત્યારે ફિલહાલ 24,800, 24,600 ઇનફેક્ટ પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે કે મેક્ઝિમમ શું તમને એવું લાગે છે કે 24,000 તરફ એકાદ વખત હજુ પણ ની જર્ક રિએક્શન ઓગસ્ટ મહિનામાં થઈ શકે? રવિ સર, થોડો બ્રોડ બેઝ પર્સપેક્ટિવ જોઈએ તો. ઝડપથી એમને એક પેચ ઓપન રાખવો છે કે આપણે ઉપર જે એડિશનલ મીન્સ કે જે ચાર્જીસ છે, મીન્સ આપણે જે રશિયા પાસેથી આપણે મિલિટરી ઇક્વિપમેન્ટ્સ અને જે ઓઇલ પરચેસ કરી રહ્યા છે એમને પસંદ નથી આવી રહ્યું. એટલે એ જે સરચાર્જ છે શું છે એના ઉપર હવે થોડું આગળ જતા ઇન્ડિયન એક્સપોર્ટનું ભવિષ્ય નક્કી થશે. આ ટોટલ જે આપણું એક્સપોર્ટ છે અને ટોટલ પ્રોફિટ છે એમાં બહુ બધું ડિફરન્સ છે. જે ઘણી બધી ફંડ હાઉસીસે 2.2% ઓફ જીડીપીની વાત કરી છે. 2.2% જીડીપી આપણું ટોટલ એક્સપોર્ટ છે. હવે એવું નથી આ ટેરિફ આનાથી વધુ આવે તો પણ આપણું એક્સપોર્ટ US 0 થઈ જાય. સેકન્ડ, કે આ ભોગવશે કોણ? મીન્સ કે અમે ઘણા બધા કોર્પોરેટ સાથે ચર્ચા કરી છે, ઘણી બધી ડિસ્કશન્સ કર્યા છે. ઇન્ડિયા થોડું ભોગવશે, આ તો જે ભોગવશે US ના કન્ઝ્યુમર. અધરવાઇઝ એક્સપોર્ટ નહીં કરે, લોસના સોદા નહીં કરે. સેકન્ડ, કે ઇન્ડિયા જે છે એનું મેજર એક્સપોર્ટ બલ્ક એક્સપોર્ટ છે. આપણે કોઈ એવું યુએસપી વાળો એક્સપોર્ટ નથી કે એના ઉપર આપણે હેલ્ધી માર્જિન બનાવી રહ્યા છે. તો આપણે બલ્ક એક્સપોર્ટમાં જે માર્જિન્સ હોય છે, માર્જિન 2 થી 5% જ હોય છે. એટલે જે આપણે કમાઈએ છીએ 0.2-0.3% ઓફ જીડીપી જ કમાઈએ છીએ. તો આઈ થિંક જો ડેન્ટ પડે તો 0.2-0.3% જીડીપી ને જ પડે. ટોટલ ઓવરઓલ 2.2%ની માઇન્ડમાં રાખીને ના ચાલવું જોઈએ. સાથે નેગોશિએશન બંધ નથી થયા, નેગોશિએશન ચાલી રહ્યા છે. એમની પ્રેશર ટેક્ટિક છે. હવે એમને પાકિસ્તાન તરફ પ્રેમ તો હોય નહીં, મીન્સ કે ખુદ આટલા મોટા બિઝનેસમેન છે એટલે સમજે છે કે એ મીન્સ પાકિસ્તાનમાં શું એક્સપ્લોરેશન કરશે, શું ઇન્ડિયામાં એ ક્રૂડ મોકલશે. તો આઈ થિંક આ થોડી પહેલું એવું હોય છે કે ઘણીવાર શું હોય કે જ્યારે મીન્સ સૌથી મોટું પ્રાણી હાથી જ્યારે ગાંડો થાય ત્યારે એની મીન્સ કે એને ખબર જ ના હોય કે શું કરી રહ્યા છે. એવી જ રીતે અહીંયા પણ છે કે એમને ખ્યાલ નથી કે શું પોલિસી કરી રહ્યા છે. એ બેઝિકલી મને એવું લાગી રહ્યું છે કે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ પોલિસી બનાવી રહ્યા છે. તો બધું શોર્ટલી હોય છે. વર્લ્ડ શું હોય છે કે એકવાર આવી વ્યક્તિ હોય છે, કારણ કે એક મોટી સત્તાના લીડર છે એટલે કદાચ અત્યારે બેર કરશે, બટ આના પરિણામો ખુદ US માટે બહુ મોટા આવશે. અને મેં તો જે દિવસ સિલેક્ટ થયા ત્યારે જ કીધું હતું કે આ જે પણ ડિસિઝન મેકિંગ એમનું અત્યાર સુધીનું હિસ્ટ્રી રહી છે, આમાં સૌથી મોટો કોઈ બેનિફિટ કરશે તો ખુદ પર્સનલ પ્રોપર્ટી, પર્સનલ વેલ્થમાં US પ્રેસિડન્ટ કરશે. અને કોઈ બહુ મોટું લૂઝર હશે વર્લ્ડનું તો ખુદ US હશે. તો આ જ રીતે રહેશે, કારણ કે આમાં તો બેઝિકલી શું થાય કે આ હવે 25% પ્લસ પેનલ્ટી, મીન્સ કે આપણે માનીએ કે પેનલ્ટી 5% આવે તો પણ 30%ના ટેરિફ પર આપણે એક્સપોર્ટ કરવું પોસાય નહીં. એટલે જે સેક્ટર છે જેનું ખાલી ડોમિનન્સ એક્સપોર્ટ પર છે, યુએસના એક્સપોર્ટ પર છે, એવા સેક્ટરમાં એક કેમિકલ્સ છે, એક ફાર્માસ્યુટિકલ છે, સાથે આઈટી એક્સપોર્ટ, સર્વિસીસ એક્સપોર્ટ છે આપણું. અને આગળ જતા ટેરિફ અહીંયા નહીં રહે. એ તો મીન્સ કે હર હંમેશ ટાઈમ એ શું કરશે કે જ્યારે ત્યારે તમને કોઈ એમનું કામ કરાવશે ત્યારે એ કન્ટ્રી ઉપર પ્રેશર ટેક્ટિક રાખશે કે હું તારા ઉપર ટેરિફ વધારી દઈશ. એમને સેકન્ડ નડી રહ્યું છે બ્રિક્સ ઉપર જે હમણાં એમના, કારણ કે એમના આવ્યા પછી ઘણા બધા દેશોના નેગેટિવ સંબંધો સુધર્યા છે, લાઈક ચાઇના, યુરોપ, ચાઇના, ઇન્ડિયા. તો ચાઇનાનું વર્ચસ્વ વધી રહ્યું છે. મારા હિસાબે US પ્રેસિડન્ટ જો 4.5 વર્ષ જો ટર્મ પૂરી કરશે તો ચાઇના આવતા 4 વર્ષમાં લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ બની જશે. આઈ થિંક આ ખુદ US પોતે ડેન્ટ કરી રહ્યું છે, બટ ઓલ ઓવર મીન્સ કે એમની ઇકોનોમી છે, એમની કન્ટ્રી છે, અને એમની કન્ટ્રી ચૂંટેલા છે. તો આઈ થિંક એમાં કોઈ આપણે ખાસ કમેન્ટ ના આપી શકે. બટ મારા હિસાબે ડસ્ટ સેટલ થઈ જશે. અને નેગેટિવમાં નેગેટિવ છે આપણે 1-2 દિવસમાં પસાર કરી લઈશું. માર્કેટ મેક્સિમમ આ ઓગસ્ટના ફર્સ્ટ વીક સુધી જ આ ઇફેક્ટ રહેશે. મારા હિસાબે આ જરૂરી હતું. ઘણા ટાઈમથી એક જ રેન્જમાં માર્કેટ હતું. આ રેન્જ તૂટવી જરૂરી હતી, એ રેન્જ હવે તૂટી જશે. અને મારા હિસાબે હવે માર્કેટ બોટમ બનાવવા માટે તૈયાર છે. જી બિલકુલ. તો બોટમ બનાવવા માટે માર્કેટ તૈયાર છે, જે અત્યારે આપણને ઓપનિંગ બાદ જ સાઇન જોવા મળી રહી છે. તમે નજર કરો તો નિફ્ટી તમને 24,635ના લો બનાવ્યા બાદ 24,720 એટલે કે ન્યૂનતમ સ્તરથી 85 અંકની રિકવરી આપણને નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટી નજર કરો 55,694 એટલે 55,700 થી 55,900 એટલે કે ત્યાં પણ આપણને 200 અંકની રિકવરી ન્યૂનતમ સ્તરથી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસ આપણે એક ખાસ સ્ટોક ચર્ચા કરવો જોઈએ છે, મહિન્દ્રા સ્ટોક.
સર આ સ્ટોક ઉપર તમે આગળ પણ ઘણો પોઝિટિવ વ્યૂ આપ્યો છે, ટાર્ગેટ આપ્યા હતા, ઘણા અચીવ થતા જોવા મળે છે. હવે કંપનીના પરિણામ આવ્યા, મિક્સ જોવા મળે. મિક્સ એટલા માટે કારણ કે કંપનીને જોઈએ આવક સારી વધી, નફો વધ્યો, EBITDA બધું વસ્તુ, પરંતુ માર્જિનમાં 100 બેઝિસ પોઈન્ટનો થોડો ઘટાડો આવ્યો અને એ બાદ સ્ટોક તમે જુઓ તો આજે ઓપનિંગ નો ડાઉટ 0.5% મજબૂતી સાથે થઈ ગયું, પરંતુ 1.5% સુધીની આજે આપણને વેચવાલી જોવા મળી. તો સર ઓલવેઝ તમે આ સ્ટોકને લઈને પોઝિટિવ છો, તો આ પરિણામ બાદ જે ઘટાડો આવ્યો છે તો એને તમે કઈ રીતે જોશો અને આ ઘટાડા બાદ તમે શું સલાહ આપશો સર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર? સર જરૂરથી પહેલા અપડેટ, HEG નો ટાર્ગેટ બહુ નજીક છે. ટ્રમ્પ ગમે ડિસિઝન લે, આપણે કોલ્સ આપીએ મીન્સ કે સારા સ્ટોકને પરચેસ કરે તો આઈ થિંક અહીંયા મીન્સ માર્કેટ ગમે હોય અહીંયા સ્ટોક સ્પેસિફિક ઇન્ડિયામાં ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટી ઓલવેઝ રહી છે. સાથે M&M ની વાત કરીએ, અહીંયા કોઈ બેમત નથી. રિઝલ્ટ છે એ અનુમાનથી ઓપરેશનલ પરફોર્મન્સ થોડું ટ્રેલ હતું. આઈ થિંક 0.70 બેઝિસથી માર્જિન્સ છે ઓછા, પરંતુ જે રીતે કંપની વોલ્યુમ ગ્રોથ લઈ રહી છે, જે રીતે કંપનીની મીન્સ કે એક બહુ હાયર એક્સપેક્ટેશન હતી, થોડો ડર લાગી રહ્યો હતો કે આટલી ઊંચી એક્સપેક્ટેશન્સને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રેવન્યુ પ્રોફિટ ટર્મ્સથી કદાચ બીટ ના કરી શકે, બટ એને બીટ કરવું છે. ઓપરેશનલ ઓલવેઝ મીન્સ કે 1% ઓછું જો ડેન્ટ થાય અને તારું વોલ્યુમ જો ડબલ થતો હોય તો મારા હિસાબે આ એક ફાયદાનો સોદો છે. આઈ થિંક આજે કદાચ માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું M&M છે એ વોલ્ટાઇલ થઈ રહ્યો છે. M&M નું મેજર જે માર્કેટ છે ઇન્ડિયા છે, એ ટ્રેક્ટર સેગમેન્ટ હોય કે સાથે ઓટો હોય, સાથે એક મેજર આપણને એક મોટું હર્ડલ લાગી રહ્યું હતું કે આપણે જો ટ્રેડ ડીલ થશે તો ઇન્ડિયામાં જે યુએસની કાર્સ મીન્સ કે યુએસથી પ્રોડક્શન થતી કાર્સ, યુએસથી પ્રોડક્શન થતી મીન્સ કે એગ્રી મશીનરીઝ ઇન્ડિયામાં ડમ્પ થશે, એ એક મોટું ઓવરહેંગ હટી ગયું છે. અને એના જ હિસાબે કાલે હીરો વીક હતો, કારણ કે હાર્લી ડેવિડસનના પણ આપણે ટેરિફ કટ કરવા પડે અને જો એ 0% કરે તો આઈસર મોટર છે આને બહુ મોટી તકલીફ પડે. તો કોન્ટ્રા વિચારવું જોઈએ મારા હિસાબે. આ એક ઓટો માટે એન્સલરી ડેફિનેટલી, કારણ કે આપણી ઓટો એન્સલરી કંપની ઘણું ત્યાં એક્સપોર્ટ કરે છે, તો એન્સલરી થોડું વીક રહી શકે, બટ ઓટો સેક્ટરને આની કોઈ મેજર ઇમ્પેક્ટ નહીં પડે. આજ મારુતિના પરિણામો પણ આવવાના છે, તો ત્યારે થોડી વોલ્ટાલિટી રહેશે. બટ જે રીતે પીવીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જઈ રહ્યું છે મારા હિસાબે પોઝિટિવ છે. હાલાકી અત્યારના લેવલે થોડું વેલ્યુએશન વાઇઝ કન્સર્ન છે, ડેફિનેટલી છે. થોડું ઓવર વેલ્યુએશન છે અને માર્કેટની પરિસ્થિતિ થોડી વોલ્ટાઇલ છે, તો અહીંયા ખરીદી કરવાની છે, બટ થોડું ઘટાડો આવવા દો. 3080 3050 આસપાસ જો મળે છે, ફરીથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ખરીદી કરી લો. એક વર્ષનો 4240 નો ટાર્ગેટ રહેશે. ઓકે, તો આ છે M&M, બહુ જ મહત્વપૂર્ણ સ્ટોક. આજે ઓપનિંગ પહેલાં જ આપણે ચર્ચા કરેલી હતી. સર માર્કેટ સોફાર રિલેટિવલી રેન્જમાં છે. આજે એક્સપાયરી છે એટલે હું વારે વારે માર્કેટ્સની વાત કરી રહ્યો છું. 24,635 એટલે 24,600 પ્રોટેક્ટ કરી રહ્યા છીએ, ઉપર 24,728, હમણાં 700થી ફરી એકવાર નીચે. માર્કેટે રેન્જ અથવા તો મોમેન્ટમ ડિસાઇડ નથી કર્યું. તમે પાછલી વખતની ચર્ચામાં કહી ગયા હતા કે T+5ની સિસ્ટમ પ્રમાણે FIIs રોલઓવર જે કરવાના હોય પહેલાં જ કરી લીધા છે. આપણે જાણીએ છીએ કે ઓની શોર્ટ પોઝિશન્સ વધારે છે. તો આવી સ્થિતિમાં માર્કેટ રેન્જ જો નક્કી ન કરી શકતું હોય અથવા તો હજુ શરૂઆતી એક કન્ફ્યુઝનનું સ્ટેટ છે અથવા તો વોટેવર એક સ્ટ્રેટેજી નક્કી કરવા માગી રહ્યા છે, શું તમને એવું લાગે છે કે ગઈકાલની જેમ આજે પણ થોડા રેન્જમાં રહીશું, આપણે હવે બહુ કંઈ વધારે એક્સપેક્ટેશન ન રાખવી જોઈએ, અથવા તો FIIsના જે આ રોલઓવર્સની પ્રોસેસ વગેરે હતી તેને કારણે થઈને હજુ પણ ડાઉનસાઇડ રિસ્ક એક ટેમ્પરરી ઓપન છે? ઇન્ટ્રાડે હવે શું તમને એવું લાગે છે પહેલી 15 મિનિટને જોતા કે કોઈ ક્લેરિટી મળી રહી છે કે પછી રેન્જમાં રહીશું આજે? સર એક ટ્રમ્પનો હતો T+5 મીન્સ કે જે ડિસિઝન છે 20%ની એક્સપેક્ટેશન છે એ 5% વધવા આવી ગઈ ડ્યુટી, એટલે T+5 એટલે ટ્રમ્પને 20+5 25%ની ડ્યુટી થઈ. આ એક્સપેક્ટેડ નહોતો અને પેનલ્ટી વધારે નડી ગઈ, અધરવાઇઝ આજે માર્કેટ પ્લસમાં ઓપન થશે. સેકન્ડ કે અત્યારે માર્કેટ રિકવર થયું છે એ માત્ર શોર્ટ કવરિંગ છે. મારા મત મુજબ થોડું સસ્ટેન ઓછું થશે એવું દેખાઈ રહ્યું છે આજના દિવસ પૂરતું એટલીસ્ટ, કારણ કે આજ કે કાલ રાત્રે આ એક જ્યારે આપણી ઉપર પેનલ્ટી શું લાગવાની છે આવી જશે, પછી માર્કેટ બોટમ બનાવશે. ત્યાં સુધી અત્યારે જે ગઈકાલે શોર્ટ પોઝિશન્સ છે એને કવરિંગ થઈ રહ્યું છે. સાથે સૌથી મોટું જે ઇસ્યુ એ છે કે જે એક્સપાયરી છે આજે, એટલે ઇમિડિયેટ ટર્મ્સમાં શોર્ટ કવરિંગ આવશે અને ગઈકાલની જે પોઝિશન છે જલ્દીથી કપાઈ રહી છે. તો મારા હિસાબે હજી તમને 10-10.5 આસપાસ એકવાર ફરીથી થોડું વોલ્ટાલિટી આવતી દેખાશે. સાથે રૂપી જે છે એ કમ્પેરેટિવ વીક છે અને એના હિસાબે કદાચ બેન્કિંગ છે, રિયલ એસ્ટેટ છે એ પણ નથી ચાલી રહ્યું, કારણ કે રેટ સેન્સિટિવ ને થોડા ઇશ્યુઝ છે. સાથે બેંક ઓફ જાપાન અને ફેડરલ રિઝર્વ બંને પોતાના રેટ તો ન્યુટ્રલ રાખ્યા છે, બટ આગળ જતા જે મીન્સ ખુદ ટ્રમ્પના ટેરિફના ટેન્ટ્રમમાં છે એ સ્ટોક્સ પણ અત્યારે રિકવર થયા છે.
તો મારા હિસાબે આને એક શોર્ટ કવરિંગ ગણવું જોઈએ. કોઈ બહુ મોટી તેજી થઈ જશે આજે એવું નથી લાગી રહ્યું. ઓલરેડી માર્કેટ 130 પોઈન્ટ ખાલી નિફ્ટી ડાઉન છે. આટલા મોટા ડિઝાઇન પર 130 આ પ્લસ, હું તો આને પ્લસ જ ગણું છું. બટ સ્ટીલ જ્યાં તમારી પોઝિશન શોર્ટ ટર્મની છે અને જ્યાં તમે માત્ર ટ્રેડિંગ માટે પોઝિશન લીધી છે ત્યાં તમને નફો થઈ રહ્યો છે કે એકવાર પ્રાઇસ પર મળી રહ્યું છે તો એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ. મારા હિસાબે સેકન્ડ હાફમાં થોડું માર્કેટ વોલેટાઇલ થશે અને એકવાર પેનલ્ટીનો રેટ આવી જાય અને પછી જે બોટમ બને, મીન્સ કે આજે સાંજે આવે કે કાલે સાંજે, એટલે મારા હિસાબે મંડે પછી એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. આજ તમે કીધું એ જ રીતે થોડું માર્કેટ રેન્જમાં રહેશે. અત્યારે સારી રિકવરી આવી ગઈ છે તો હાયર લેવલથી થોડું રેઝિસ્ટન્સ પણ માર્કેટ ફેસ કરશે. ઓલ ઓવર 24,780 801 હર્ડલ બની રહેશે અને નીચે સપોર્ટ 24,575. તો આ એક રેન્જમાં અથડાશે પણ સ્વિંગ સેકન્ડ હાફમાં હાયર હશે. એટલે જે લોકો એક્સપાયરી બેઝ પોઝિશન કરી હોય અને જે ફસાયા હોય થોડા રિવર્સ સાઇડની પોઝિશનમાં, એ લોકો એકવાર અત્યારે એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, સો ફાર ચોપી રેન્જમાં માર્કેટ્સ છે. હવે મેક્સિમમ ઉપર 780-800ના લેવલ્સ પર રેઝિસ્ટન્સ ફરી એકવાર માર્કેટ ફેસ કરી શકે તો એ એક બાઉન્સ મે બી પોસિબલ છે શરૂઆતમાં જોવા મળે. આવો નાનકડા વિરામનો સમય અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સહિત 24,700 આસપાસ. લાગતું નથી કે દિવસ એક્સપાયરીનો છે, દિવસ ટ્રમ્પ સાહેબના ટેરિફ બાદનો છે. એકદમ નાનકડી રેન્જમાં અત્યારે તો પહેલી 15 મિનિટ પ્રમાણે જોવા મળી રહ્યા છીએ. બેંક નિફ્ટીએ પણ તમે જુઓ 55,694 એટલે કે 700 આસપાસથી 55,959 એટલે કે 56,000 એક્ઝેક્ટ જે સુપર ટ્રેન્ડ છે બેઝિકલી ડેલી ચાર્ટ પર એને અટેમ્પ્ટ કરવાની કોશિશ પહેલી ત્યાં જ આગળ કરી છે. જોઈએ હવે આગળ પરિસ્થિતિ કઈ રીતે થાય છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ ડેમેજ ખાસું એવું હતું. 1.25% વેચવાલી હતી બંનેમાં. ત્યાંથી પણ થોડી રિકવરીના સંકેતો પહેલા સાઇન્સ ઓફ રિકવરી આપણને આવતા જોવા મળ્યા. સૌથી પહેલાં ખરીદદારી આવી છે એફએમસીજીમાં. સ્વાભાવિક ડિફેન્સિવ સૌથી વધારે ચાલે અને એ જ થઈ રહ્યું છે. સર, એફએમસીજીને યાદ કરતાં મને યાદ આવે છે કે ગઈકાલે ડીમાર્ટમાં અચાનક એક સ્પાઇક આવી હતી અને બહુ જબરદસ્ત તેજી જોવા મળી. આજે પણ 0.5% ઉપર છે. શું આ ડિફેન્સિવની થીમમાં એક સારી જગ્યા હોઈ શકે? પ્લસ એનાલિસ્ટ મીટ હતી ગઈકાલે, સો જો કોઈ પણ ફાઇન્ડિંગ્સ તમને મળ્યા હોય તો એ પણ રજૂ કરશો સર સાથે સાથે. ઝડપથી એનાલિસ્ટ મીટ જ અહીંયા ફળી ગઈ કારણ કે એમને એવું કીધું હતું કે જે ઓનલાઈન ડિલિવરી અને વોલ્યુમ્સ છે એ જે વધી રહ્યા છે એની સામે એને કાઉન્ટર કરવા માટે લોકો પોતાના સ્ટોર્સ છે એ વધારશે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ ડબલ કરશે. આ માર્કેટને બહુ ખાસું પસંદ આવ્યું અને એના હિસાબે ગઈકાલે એક સારી રિકવરી હતી. ઘણી વાર એવું થાય છે કે મેનેજમેન્ટ આ બધું રિઝલ્ટ સાથે આપી દે કારણ કે એનાલિસ્ટ મીટમાં તો ખાલી એનાલિસ્ટો જોડાયા. કાલે ઓલરેડી 4% સ્ટોક ચાલી ગયો, પછી આ ન્યૂઝ રિવીલ થયા. તો મારા હિસાબે આ એક થોડું જોવું પડે. બટ ઓલ ઓવર આઈ થિંક ડેફિનેટલી કારણ કે એક પણ સ્ટોર અમેરિકામાં નથી કે ના તો કઈ અમેરિકામાં એક્સપોર્ટ કરે છે ના તો અમેરિકાથી કઈ ઇમ્પોર્ટ કરે છે. પ્યોરલી ડોમેસ્ટિક કન્ઝમ્પશન, ડોમેસ્ટિક થીમ વાળી સ્ટોરી છે. ફેસ્ટિવિટી આવી રહી છે, સેલરીઝ કમ્પેરેટિવ ટેક્સના હિસાબે સારા લોકોને આવી રહ્યા છે. તો જો ડિસ્પોઝેબલ ઇન્કમ છે પણ સારી છે. આજે અને કાલ 2 દિવસ સેલરી ડે છે તો શાયદ લાગી રહ્યું છે. તમે જો ડીમાર્ટમાં, મને ખ્યાલ નહોતું, મેં ખાલી એકવાર ચેનલ ચેક માટે હું ગયા મહિને ગયો હતો અને એ તારીખ હતી અરાઉન્ડ 1st of મીન્સ કે જુલાઈ. એ દિવસ મેં આટલી બધી ભીડ જોઈ તો મેં ડિપાર્ટમેન્ટ સ્ટોરના મેનેજરને પૂછ્યું કે કેમ આજે આટલી બધી ભીડ છે? તો એ કહે આજે સેલેરી ડે છે. ત્યારે મને યાદ આવ્યું કે લાઈક આ સેલેરી ડેમાં લોકો હજી પણ ડીમાર્ટને પ્રિફર કરે છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આપણે સ્ટોકને પણ પ્રિફર કરવું જોઈએ. ખરીદારીની સલાહ રહેશે. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 5020 અને ઘટાડે ખરીદીનો અપ્રોચ અહીંયા રાખવો જોઈએ. મારી રિસર્ચમાં +1 કરી દેજો, હું પણ ત્યાંથી જ કરું. એટલે અમે ઓનલાઈન મગાવીએ છીએ એટલે મહિનાનો જે આખો સામાન હોય એમની એવી ઓફર છે કે 500 રૂપિયાથી વધુનો સામાન હોય ને તો ફ્રી હોમ ડિલિવરી. એટલે બેઝિકલી જો મહિનાનું કરિયાણું તમે મગાવો એક સાથે તો લાભ ઘણો થાય છે. અને હું બહુ જૂનો કસ્ટમર છું એટલે તમારા રિસર્ચમાં જો નંબર ઓફ સેમ્પલ હોય ને તો એમાં +1 કરી દેજો. પણ સેમ્પલમાં થોડા સેલરાઇટ પર્સન હતા ત્યાં, ઓછી સેલરી વાળા લોકો વધારે. યસ, સો બેઝિકલી માર્કેટ અત્યારે રેન્જમાં છે. એફએમસીજી મેં તમને કહ્યું તેમ મીડિયા એક સરપ્રાઇઝ આજે રિકવરી આપી રહ્યું છે. યોમિક, બીજા કયા કાઉન્ટર્સ ધ્યાન પર આવી રહ્યા છે?
જી બિલકુલ. હવે મારે થોડું રવિ સર તમારી પાસે થોડુંક પોર્ટફોલિયો બિલ્ડિંગ પર્પઝથી થોડુંક વાત કરવી છે, કારણ કે તમે જેમ વાત કરી કે આજે 10 છે એવો સેટલ થવાની તૈયારી છે, બોટમ બનવાની તૈયારી છે, તો માર્કેટમાં દરેક દર્શકો જે હોય છે, જે રોકાણકારો, એ લોકોનો શું હોય છે કે જ્યારે બી ઘટાડો આવે ત્યારે લોકો ખરીદીનો એક મોકો શોધતા હોય છે. તો સર આ જે ઘટાડો આવ્યો છે, પરિણામ બાદ પણ ઘણા બધા સ્ટોક છે જે નીચે આવ્યા છે, તો સર તમારા મતે હવે કોઈને જે 1 વર્ષ પર્પઝથી એટલીસ્ટ લોંગ ટર્મ હોરિઝોનથી પોર્ટફોલિયોમાં હવે સ્ટોક એડ કરવા હોય ઘટાડે, તો સર કયા સ્ટોક છે? એટલીસ્ટ 4 થી 5 સ્ટોક સર તમારી પાસે જાણવા માંગીશ. અને બીજું સર મારે થોડું બીજ વિશે પણ વાત કરવી છે, કારણ કે હવે લોકો જોઈએ તો આપણે ETF માં એમાં પણ લોકો રોકાણ કરતા હોય થયા છે. તો આવા જે ઘટાડામાં અમુક જે સેક્ટર સ્પેસિફિક પણ જે અમુક ખાસ એવા સેક્ટર છે કે જે ડાઉનસાઇડ બતાવ્યું છે, તો કયા બીજમાં તેઓ અહીંયાથી રોકાણ કરવું, અહીંથી બેસ્ટ રિટર્ન તેમને અહીંથી લાંબા ગાળે મળી રહે સર? સર જી એક બીજું પણ આજે એક્ઝામ્પલ છે કે મીન્સ કે સૌથી હાઈએસ્ટ એક્સપોર્ટ જો કોઈ ફાર્મા કંપનીનું યુએસમાં હોય તો ઓરોબિંદો ફાર્મા છે. ટોટલ રેવન્યુના 43-44% રેવન્યુ યુએસ એક્સપોર્ટ આવે છે. અત્યારે 1% પ્લસ થઈ ગયો છે, એટલે મીન્સ કે સેન્ટિમેન્ટ માર્કેટના જે હજી પણ છે સ્ટ્રોંગ છે. અને આઈ થિંક જો નવી ખરીદારી કરવી હોય અને અત્યારે પોર્ટફોલિયો બિલ્ડ કરવો હોય આ ઘટાડામાં, તો મારા હિસાબે અહીંયા થોડું FMCG અને કન્ઝમ્પશન થીમ પર વધારે ફોકસ કરવું જોઈએ. FMCGમાં ઓલરેડી આપણે મેરિકો આપ્યો છે. મેરિકો ઉપરાંત મારા હિસાબે આમાં જવું હોય તો HUL એક સારા લેવલ પર પ્લેસ છે. તો કમ્પેરેટિવ એક FMCG થીમ પસંદ કરો છે. આગળના ફેસ્ટિવિટી પ્લસ આનું એવન્યુ સુપરમાર્ટ ઓલરેડી આપણે વાત કરી છે. સાથે મારા હિસાબે આ જે પણ વોલ્ટાલિટી છે, જે પણ મોમેન્ટમ રિવર્સ થઈ રહ્યા છે, આઈ થિંક જે ડોમેસ્ટિક કંપનીઓ છે, ડોમેસ્ટિક ડ્રીવન ફંડામેન્ટલ વાળી કંપનીઓ છે, એ હમણાં 2-5 મહિના એ સારું પરફોર્મ કરશે. જ્યાં એક્સપોર્ટની બહુ મોટી થીમ નથી, એમાં મારા હિસાબે હવે તમારે એનર્જી સ્ટોક પર ફોકસ કરવું જોઈએ. ઓઇલ અપસ્ટ્રીમ કંપની ઉપર થોડું પોર્ટફોલિયો બિલ્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે, જેમાં ONGC ને પસંદ કરો પોર્ટફોલિયોમાં. આઈ થિંક એક સેફ બેટ પણ છે, અંડર વેલ્યુએશન પણ છે. સાથે આ ક્રૂડને જે લઈને હમણાં કદાચ જો આગળ રશિયા ઉપર સેન્કશન વધશે કે રશિયા ઉપર મોટા ટેરિફ નખાશે, તો મારા હિસાબે ડોમેસ્ટિક એક્સપ્લોરેશન ઉપર વધારે ફોકસ કરવું પડશે. અને એને લઈને હમણાં ONGC, રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ એક સૌરાષ્ટ્ર બેઝિનથી, મીન્સ કે જે પાકિસ્તાનનું એ લોકો એક્સપ્લોર કરવાના છે, આપણે એનાથી નજીક સૌરાષ્ટ્ર બેઝિસ પર એક બહુ મોટા એક્સપ્લોરેશનના ચાન્સીસ બની રહ્યા છે. તો ત્રીજો સ્ટોક છે ONGC. અહીંયા પણ એક ડિફેન્સિવ બેટ તરીકે પરચેસ કરવાની સલાહ છે. સાથે ફોકસ કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર. આઈ થિંક આ તો ડેફિનેટલી કેપેક્સ વધી રહ્યું છે, સતત નવા ઓર્ડર્સ મળી રહ્યા છે. તો આધારિત લાર્સન, એનું પરિણામ પણ ઘણું સ્ટેબલ હતું, સારું હતું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અંબુજા સિમેન્ટ. અહીંયા મને દેખાઈ રહ્યું છે કે એ પણ એક કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સાથે જોડાયેલી કંપની છે. આ રિઝલ્ટ ઘણા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, ડેટ કટ થઈ રહ્યું છે, અને અહીંયા પણ ફંડામેન્ટલ સારું કરી રહ્યું છે. તો ઇન્ફ્રામાંથી આ બે સ્ટોક, અંબુજા સિમેન્ટ સાથે સાથે પર્ટિક્યુલર લાર્સન, અહીંયા ખરીદારી કરવી જોઈએ. મેરિકો, HUL જે આઈ થિંક તમે FMCG નો પોર્ટફોલિયો છે એ કન્સિડર કરી શકો છો. તો ઓપોર્ચ્યુનિટી ઘણી છે. અને આઈ થિંક કે બેંકો છે, થોડું રિયલ એસ્ટેટ છે, રેટ સેન્સિટિવ્સ છે, ત્યાં થોડું હમણાં અવોઇડ કરો, કારણ કે મેજરલી જે ફંડામેન્ટલ્સ છે અહીંયા પ્રાઇસિંગ થઈ ચૂક્યા છે. તો કદાચ હવે અહીંયા ટાઈમ ઓફ કન્સોલિડેશન છે. હેલ્થ કેર, કેમિકલ, આ બધી કંપનીઓ, કારણ કે US સાથે થોડું કો રિલેશન વધારે છે, તો અહીંયા થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે સાઇડવેઝ મોમેન્ટમ રહેશે. પણ આ પણ જે પણ વોલ્ટાલિટી મળે છે, એમાં એક બેંકમાં જો જવું હોય તો મારા હિસાબે સ્ટેટ બેંક એક ઉત્તમ લેવલ પર છે. અને રિઝલ્ટ પછી એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. જે પ્રાઇવેટ બેંકોને ડેન્ટ પડી રહી છે એસેટ ક્વોલિટીને, એટલી ડેન્ટ PSU બેંકોની નથી. તો મીન્સ કે અપાર્ટ ફ્રોમ ધીસ ટુ સેક્ટર, અહીંયા મારા હિસાબે SBI પર ફોકસ કરો. તો 5 થી 6 સ્ટોક છે જ્યાં પોર્ટફોલિયો બિલ્ડ કરશો. ONGC ને SBI સાથે અંબુજા સિમેન્ટ, લાર્સન અને મેરિકો, HUL. તો આ 6 સ્ટોક છે જ્યાં પોર્ટફોલિયો બિલ્ડ કરવું જોઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખવાના રહેશે. ઇન્ફ્રા, સિમેન્ટ, આ બધા પર ફોકસ રહેશે. ટ્રમ્પ સાહેબનું નવું નિવેદન સામે આવી રહ્યું છે. રશિયા સાથે ભારતના સંબંધ પર યુએસને કોઈ ચિંતા નથી, કોઈ પરવા નથી. તેઓ કહી રહ્યા છે કે આમ પણ ભારત સાથે અમેરિકાનો કારોબાર બહુ નાનો છે, એટલે કે અમેરિકાથી ભારત આવનારી પ્રોડક્ટ્સની સંખ્યા પણ બહુ નાની છે. એટલે હવે સ્ટેટમેન્ટમાં થોડું જેને કહેવાય ને કે કૂણાપણું આવી ગયું છે. થોડા હળવા થયા છે તે, પણ ટેરિફ તો લગાવી દીધા છે. હવે જે સ્ટેટમેન્ટ્સ છે તેમાં થોડું રિલેક્સેશન. જુઓ, ટ્રમ્પ સાહેબની આ ખાસિયત છે, હંમેશા તેઓ ફટાફટ પોતાના નિવેદનોમાં પરિવર્તનો લાવી દેતા હોય છે, ને એવું જ થઈ રહ્યું છે. સો ફાર માર્કેટ્સે કંઈ ખાસ રિએક્શન બહુ આપ્યું નથી. હા, હાઈથી થોડા નીચે આવ્યા છીએ, બાકી છીએ રેન્જમાં. આવો નાનકડો બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું.
બ્રેક વિથ આપનું સ્વાગત. ટ્રમ્પ સાહેબે ફરી એકવાર નવું ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધું છે અને એ ટ્રુથ બાદ હવે જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સ એમ કહે છે કે તમારે જે કહેવું હોય કહો, અમને કંઈ ફરક નથી પડતો. 24,700 ફરી એકવાર એમણે એવું કહ્યું બેઝિકલી કે ભારત અને અમેરિકા વચ્ચે જે કંઈ પણ કારોબાર છે, વેપાર છે, એટલો કોઈ મેગ્નિટ્યૂડ ધરાવતો જ નથી. પહેલી વાત, રશિયા સાથે ભારતે જે કરવું હોય કરે, પણ મને બેઝિકલી એનાથી મતલબ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે કોઈ કારોબાર નથી, એમણે એવું કહ્યું છે. અને ભારત જ્યારે ટેરિફ આટલું લગાવે છે અમારા પર, તો અમે પણ એ લગાવી રહ્યા છીએ. સિમ્પલ. એટલે ગોળ ગોળ વાત કરીને પૂરું કરી દીધું. એમાં કોઈ બહુ ક્લિયર સ્ટેટમેન્ટ નથી. બસ એમણે પહેલાં જે ઇન્ડિકેટ કર્યું હતું કે રશિયા સાથે તમે પેટ્રોલ મગાવજો, એનાથી તકલીફ છે. હવે એમ કહી રહ્યા છે કે હવે મને કોઈ તકલીફ નથી, તમારે જે કરવું એ કરો, પણ હું ટેરિફ લગાવીશ. તો પછી હવે ટેરિફ લગાવી જ દીધા છે, તો પછી હવે તમારે સ્ટેટમેન્ટ કંઈ આપવાનો બહુ મતલબ થતો નહોતો. બટ ઠીક છે, ઇટ્સ ઓકે, ભાઈ સ્પષ્ટતા આપી દીધી છે જે આપવાની હતી તે. જોવાની વાત એ છે કે મિડ કેપ, સ્મોલ કેપ બધા જ રેન્જમાં છે, નથી. વોલ્ટિલિટી ઇન્ડેક્સની અંદર હા નો ડાઉટ 12 ને ઉપર ગયા, પણ એ તો પરમ દિવસે પણ ગયા હતા અને ગઈકાલે પણ ઇનફેક્ટ 12 ને ઉપર હતા. તો આમ તો કોઈ ખાસ રિએક્શન, હું તો કહું આજના ભારતીય માર્કેટ્સનું જે આ રિએક્શન છે એ કોઈ ખાસ રિએક્શન છે જ નહીં, એવું પ્રાથમિક સ્થિતિમાં આપણે માનીએ. તો પછી આપણે જવું પડે સ્ટોક સ્પેસિફિક. સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી છે, તે છે વારી. સર બાય ઓન ડિપ્સ કરીએ રવિ સર, કારણ કે વારીનો બિઝનેસ સોલરમાં, અને આપણે જાણીએ છીએ કે યુએસ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ, અને આજે ટેરિફ વગેરે આવ્યું એની સીધી અસર, પણ સ્ટોક ભાગી બહુ જબરદસ્ત ચૂક્યો છે. મીમ્સ જબરદસ્ત બની રહ્યા છે. 3,000નું એ મેજિક ફિગર છે કે જ્યાંથી ઉપર કે નીચે શું કરવું, મેક ઓર બ્રેકની સ્થિતિ છે. તમે ઓલરેડી વારીનું નામ સાંભળીને સ્માઇલ આપી દીધી છે, એટલે હવે તમે ડિસ્ક્લોઝ કરો શું હતું એ. જ્યારે વારીમાં પર્ટિક્યુલર વારી પ્રીમિયર એનર્જી જ્યારે આઈપીઓ ત્યારે વાત યાદ આવી કે આઈપીઓમાં બધા ઓવરવેલ્યુડ કરતા હતા સ્ટોક, અને જે લિસ્ટિંગ થયું પછી લોકોના માઇન્ડમાં સારું એવું એક મીન્સ કે ઇન્વેસ્ટર માટે તો એને ઘણું રિટર્ન બનાવ્યું છે બંને સ્ટોકે, પણ યુએસનું મીન્સ કે એક્સપોઝર વધારે છે. હાલાકી આ લોકોના ફંડામેન્ટલ ત્યારથી જ ચેન્જ થઈ ગયા હતા કે જ્યારથી યુએસ પ્રેસિડેન્ટે જે અલ્ટરનેટ એનર્જી કે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી ઉપરના પોતાના જે સબસિડીઝ ને જે બધું રિલીફ આપતા હતા, એ લોકોએ ઘણા ટાઈમથી આ દૂર કરી દીધું છે. તો એના હિસાબે ત્યાં આ લોકોનો એક્સપોર્ટમાં ઓલરેડી ઘણો મોટો ડેન્ટ પડી રહ્યો છે. બટ ડોમેસ્ટિક થીમ ઘણી સારી છે. કદાચ આજના દિવસે થોડું કરેક્શન રહે. સેકન્ડ, થોડું ઓવરવેલ્યુએશનનો ઇશ્યુ હતું, થોડું ફૂલફિલ થશે આ ન્યૂઝના હિસાબે. બટ આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે જો આ મીન્સ કે યુએસએ પેરિસ એગ્રીમેન્ટ કેન્સલ ના કર્યો અને જેમની વિન્ડ અને સોલર પાવરની સબસિડીઝ આ બધું ચાલુ રહો, તો વર્લ્ડમાં આ સેક્ટર થોડું ઓવરવેલ્યુએશનમાં જ રહે. તો સિગ્નિફિકન્ટ કરેક્શન છે, અને ઘટાડો મારા હિસાબે અહીંયા 2900 આસપાસ જો મળે છે, તો મારા હિસાબે અહીંયા ફરીથી ખરીદારી કરવી જોઈએ. વારી એનર્જીસ કમ્પેરેટિવ વારી રિન્યુએબલ કરતા મને અહીંયા બેટર ફંડામેન્ટલ્સ લાગી રહ્યા છે. આવી જશે રિકવરી. અને મીન્સ કે વારીનું તો પર્ટિક્યુલર આઈ થિંક ઘણા ટાઈમથી એવી યુએસપી પણ છે, જ્યારે ઘટાડો આવે છે ત્યારે ઇન્વેસ્ટરના માઇન્ડમાં આ સ્ટોક ઘણીવાર રહેતો હોય છે. થોડું ઓવરવેલ્યુએશન અને ચાર્ટ વાઇઝ ઓવરબોટ, આ બે ઇસ્યુના હિસાબે ઘટાડો આવે તો થોડો અહીંયાથી અને પછી ખરીદી કરો, તો મારા હિસાબે વારી રિટર્ન પણ સારું આપશે. સેક્ટર જ ઘણું સ્ટ્રોંગ છે. આઈ થિંક કે ઇન્ડિયામાં પણ હવે આગળ જતા મારા હિસાબે છે હવે ખ્યાલ આવી ગયો છે કે આપણે હવે જે ફોકસ કરવાનું છે એ પોતાની કેપેસિટી પર જ કરવાનું છે. અને આ બધી કંપનીઓ એવી છે કે જે પોતાના સેગમેન્ટમાં મહારત છે. આઈ થિંક એ એનર્જી સેગમેન્ટ હોય કે સાથમાં પાવર હોય, બધા સેક્ટરમાં આપણે હવે આત્મનિર્ભર છે. અને આમના ટોટલ ફંડામેન્ટલ્સ છે, અપાર્ટ ફ્રોમ ધીસ એક્સપોર્ટ થોડી ફિગર ત્યાંથી આવી રહી છે, બટ બાકીના બધા ડોમેસ્ટિક છે. અને મીન્સ કે આપણે આની સામે વોલ્યુમ ક્યાંથી ફૂલફિલ થશે, તો આપણે ઘણી બધી કન્ટ્રીઓ સાથે એફટીએ સાઇન કરી લીધા છે, કરવાના છીએ. જો યુરોપ સાથે આપણે એફટીએ સાઇન થાય તો અમારા હિસાબે આગળ જતા એક ઘણું મોટું પોઝિટિવ ચીજ સાબિત થઈ શકે છે. સેકન્ડ, વર્સ્ટ ટુ વર્સ્ટ કેસમાં ઇન્ડિયન કંપનીઓ છે યુએસ સાથે અલાઇન છે, યુએસના બિઝનેસ સાથે અલાઇન છે, એ લોકો શું કરશે, ત્યાં પ્લાન ચાલુ કરી દેશે. આઈ થિંક થોડો કોસ્ટ વધશે, બટ આઈ થિંક એમની જે બિઝનેસ એક્ટિવિટીઝ છે કદાચ એકાદ વર્ષ લાગે ફરીથી રિસ્ટોર થતા. બટ ઇન્ડિયન બિઝનેસમેન, તમે જો માર્કેટમાં આટલા ટાઈમ મીન્સ કે જો વર્લ્ડમાં સૌથી કોઈ માર્કેટના રેગ્યુલેશન ચેન્જ થયા, કારણ કે આપણે ટ્રાન્ઝિશન ફેઝમાં હતા. આપણે જે વસ્તુ 1900થી આખું વર્લ્ડ કરી રહ્યું છે, આપણે 2000 પછી આવ્યું,
તો એના હિસાબે આપણા રેગ્યુલેટરી ચેન્જીસ ઘણા આવે, પણ હરેક રેગ્યુલેશનને ઇન્ડિયન ઇન્વેસ્ટર એક ઓપોર્ચ્યુનિટી ગણી છે. એ રીતે હરેક જે ગ્લોબલ ચેન્જ છે ઇન્ડિયા માટે ઓપોર્ચ્યુનિટી છે. એ કોવિડથી આપણી સ્ટોરી લખાઈ ગઈ છે કે આપણે વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી તરફ જઈ રહ્યા છે. તો આ બધી કંપનીઓ તો આગળ જતા ઇન્ડિયાના ઇન્ડેક્સમાં, ઇન્ડિયન ઇકોનોમીમાં ઘણો મોટો પાર્ટ પ્લે કરવાની છે. તો એક પોર્ટફોલિયો સ્ટોક છે, પોર્ટફોલિયો મારે રહેવો જોઈએ. મારા હિસાબે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. બિલકુલ. તો પોર્ટફોલિયો સ્ટોક તરીકે આપણે અહીંથી ઘટાડે ખરીદીની રાય બની રહી છે. વારી એનર્જીસ ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણે ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી રહી છે. ઇન્ટરગ્લોબ, એવિએશન, ઇન્ડિગો અહીંયા પણ પરિણામ આવ્યા. રવિ સર, ઇન્ડિગોમાં આપણને ખ્યાલ છે કે એરલાઇન ઇન્ડસ્ટ્રી કે આ વર્ષે એમના માટે જે મિડલ ઇસ્ટ જે તણાવ છે એ ખાસો એવો રહ્યો, અને છતાં પણ ઇન્ડિગોમાં આપણને આવક છે પોઝિટિવ જોવા મળી, 5% વધારો જોવા મળે. સ્ટોક તમે જો આજે નો ડાઉટ ઓપનિંગ નેગેટિવિટી સાથે થયો, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી હજુ પણ છે, એટલે હજુ પણ એ તેજીનો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. 0.5% તેજી સાથે આજે ડે હાઈ પર કારોબાર કરી રહ્યો છે. તો સર, પરિણામ તમને કેવા લાગ્યા અને હવે શું રણનીતિ ઇન્ડિગો માટે અપનાવવી જોઈએ સર? જરૂરથી આપણે આગળ જ્યારે ચર્ચા કરી ત્યારે મેં કીધું કે આ ગોલ્ડ જેવું છે. અહીંયા જ્યારે તમે પરચેસ કરશો ત્યારે તમને એક્સપેન્સિવ લાગશે, અને 1 વર્ષ પછી તમે જોઈશો તો એવું લાગશે કે મેં સારા લેવલે પરચેસ કરી લીધું. ઇન્ડિગો ફંડામેન્ટલી સાઉન્ડ એકલી જ કંપની છે. ઘણી બધી કંપનીઓ ટ્રાય કરી લીધી, ઇન્ક્લુડિંગ ટાટા ગ્રુપ, ઇન્ક્લુડિંગ આકાશા. ઘણી બધી કોમ્પિટિશન આપવાની ટ્રાય ઇન્ડિગોમાં થઈ, સ્પાઇસ જેટ. અને જ્યારે એમનો ટાઈમ આવ્યો ત્યારે ઇન્ડિગો થોડું પાછળ પણ હતું હતું. એમના જે માર્કેટ શેર છે એ ઘટાતા, પણ 62 નીચે ક્યારે પણ નથી ગયું. અને ઓલ ઓવર જે રીતે આખા વર્લ્ડમાં ખાલી 3 જ એરલાઇન્સ કંપનીઓ પ્રોફિટમાં હતી, એમાં એક ઇન્ડિગો હતી. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે ઓપરેશનલ એક્સલન્સ સાથે કંપની ચાલે છે અને એક બહુ મોટી સિસ્ટમ સેટ થઈ ચૂકી છે. ઘણીવાર જ્યારે ઇસ્યુ આવે છે એ મેનેજમેન્ટ જ્યારે સ્ટેક સેલ કરે છે અને ત્યારે જ આનો ઇસ્યુ આવે છે. અધરવાઇઝ અહીંયા કોઈ ખાસ મેજર ઇસ્યુ નથી દેખાઈ રહ્યા. સાથે હવે ધીરે ધીરે જે ટિકિટ રેટ છે એ આ વર્ષે વધ્યા છે. લાઈક કે તમે મીન્સ કે પહેલા જે અહીંથી મુંબઈના રેટ હતા, અને તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું જ્યારથી જે જીઓપોલિટિકલ રિસ્ક ઇન્ડિયા પાકિસ્તાન અને સાથમાં જે મિડલ ઇસ્ટના કન્સર્ન થયા, એ પછી આ કંપનીએ પોતાના રેટ શાર્પલી વધારી દીધા હતા, અને એના હિસાબે એમને આ ક્વાર્ટરની અર્નિંગ પ્રોટેક્ટ રહી. હવે ઇન્ડિયામાં શું છે કે જ્યારે ત્યારે કોઈ રેટ વધે, ટેરિફ વધે, પછી ઘટતા નથી. તો આમને પણ એ જ કર્યું છે કે રેટ કટ નથી કર્યા. તો એના હિસાબે અને બધા જ કંપનીઓ વધારે છે, ખાલી ઇન્ડિગો એ નહીં. તો મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા જે પેસેન્જર ગ્રોથ થઈ રહ્યો છે, ભલે હવે 3-4% થઈ રહ્યો છે, પણ છતાં જે પ્રાઇસ ઉછાળો છે એ રીતે 17-18% અર્નિંગ ગ્રોથ આ કંપની યર ઓન યર લઈ શકે છે. અને એટલા હાયર બેઝ પર 17-18% ગ્રોથ ઓલવેઝ EPS કરતા જો અર્નિંગ ગ્રોથ સારો હોય તો મારે મીન્સ કે એક વધારે બેટર પર્સપેક્ટિવ કરી શકાય. ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. આઈ થિંક 5500 to 5600 એક્યુમ્યુલેટ કરો. ઉપરની બાજુ 6640 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. સર, જસ્ટ HULના નંબર્સ આવી રહ્યા છે. અનુમાનથી વધુ નફો અને આવક પ્રાઇમા ફેસી જોવા મળી રહ્યા છે. એબિટા 3558 કરોડ છે, 3595 કરોડના અનુમાન સામે, એટલે અનુમાનથી થોડા ઓછા એબિટા છે, બટ નફો અને આવક સર લગભગ અનુમાનથી વધારે. સ્ટોક 0.5% નજીક ઉપર છે અને પરિણામ બાદ સ્પાઇક આવી રહી છે. નફો 2732 કરોડ રૂપિયા થયો છે, 2535 કરોડનું અનુમાન હતું. આવક 15931 કરોડ થયું છે, 15945 કરોડનું અનુમાન હતું. એટલે આ લગભગ અનુમાનને નજીક છે. આવક, નફો અનુમાનથી વધુ, એબિટા અનુમાનથી થોડા નીચે છે. માર્જિન 22.30% થયા છે, 22.50%નું અનુમાન હતું. સો માર્જિન પણ અનુમાનથી સારા. સ્ટોક સ્પાઇક આપી રહ્યો છે. ઓલરેડી FMCGમાં તમે વાત કરેલી છે. HULના પરિણામોને જોઈ લઈએ રવિ સર. ઝડપથી આપણે HUL અને મેરિકો આ બેમાં જ ખરીદારીની સલાહ આપી છે. આઈ થિંક HULમાં એક મીન્સ પરિણામો કરતા પ્લેસમેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હાયર લેવલ જો તમે તો આ વર્ષનું 2960 અને અત્યારે 2400, એટલે 500-600 પોઈન્ટનો ઘટાડો બહુ મોટો ઘટાડો કહેવાય. FMCGમાં જનરલી 10-15%થી વધારે ના તો ઘટાડો ના તો ઉછાળો આવે છે. તો આઈ થિંક અહીંયા એક સારી જ તક તરીકે જોવું જોઈએ. અને મારા હિસાબે અહીંયા ફંડામેન્ટલ સાઉન્ડ છે અને હજી અહીંયાથી વધારે તેજીની આશા રાખવી જોઈએ. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આ એક એક્યુમ્યુલેટ કરો. અને જે રીતે રિઝલ્ટ આવે છે, એક્સ્ટ્રાઓર્ડિનરી પરિણામો છે. થોડું એબિટા લેવલે ઉપર નીચે છે, બટ ફીફો મેથડના હિસાબે જે એમને એડવાન્ટેજ મળ્યો છે, હજી પણ આ એબિટા સસ્ટેન ના થતે, બટ જે એડિબલ ઓઇલના પ્રાઇસીસ નીચે રહ્યા, ઇનપુટ પ્રાઇસીસ નીચે રહ્યા, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થોડી ઘટીને આવી, તો એના હિસાબે અહીંયા અત્યારે સસ્ટેનેબિલિટી છે. પણ આગળ પણ આ જારી રહેશે. ઇમિડિયેટલી જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડર છે, જે લોકો આ ફેસ્ટિવિટી માટે ખરીદી કરે 2 થી 3 મહિના, એ લોકો 2620ના ટાર્ગેટ માટે કરંટ લેવલે ખરીદી કરે. અને 1 વર્ષમાં મને એવું દેખાઈ રહ્યું છે કે ફરીથી આ સ્ટોક 3000નો જે હાઈ હતો ત્યાં અપ્રોચ થઈ શકે છે.
જી બિલકુલ. તો HUL કે જ્યાં વ્યૂ પોઝિટિવ છે પરિણામ બાદ ત્યાં ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે પરિણામ આપણને એક ટાટા સ્ટીલના પણ આવતા જોવા મળે તો અહીંયા પણ પરિણામ જોઈએ તો ઓવરઓલ દરેક સેગમેન્ટમાંથી કંપની સારું પરફોર્મ કર્યું છે. તમે જો પેરામીટરમાં તો આવક પોઝિટિવ જોવા મળી છે. તમે જો નફામાં સારો ગ્રોથ કર્યો છે, કંપનીના EBITDA માર્જિનમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ સ્ટોક તમે નજર કરો તો સ્ટોક બિલકુલ ફ્લેટ જોવા મળ્યો છે અને માત્ર આજથી નહીં છેલ્લા એક મહિનાથી તમે જોશો ને સ્ટોક એકદમ નાનકડી રેન્જમાં છે. ઉપરની તરફ તમે જોશો ને તો 166, 167 અને નીચેની તરફ 157, એટલે કે 10 થી 12 રૂપિયાની રેન્જ છે કે જેની વચ્ચે સ્ટોક છેલ્લા ઘણા 1 થી 1.5 મહિનાથી આપણને ફસાયેલો જોવા મળી રહ્યો છે. તો રવિ સર, પરિણામ બાદ ટાટા સ્ટીલમાં શું રણનીતિ અપનાવવી જોઈએ અને આ જે કન્સોલિડેશન ઝોન છે એને બહાર લાગે છે તમને કે આ પરિણામ બાદ હવે સ્ટોક આપણને આવતો જોવા મળે સર? છેલ્લા મને જેટલા યાદ છે એટલા ક્વાર્ટરમાં સૌથી સારા પરિણામો આ ક્વાર્ટરમાં છે. અધરવાઇઝ ઘણીવાર રેવન્યુમાં લેગ હોય, ઘણીવાર પ્રોફિટમાં, ઘણીવાર ઓપરેશનમાં. આ વખતે તમામ જગ્યાએ બીટ છે અને સારી બીટ છે. મીન્સ કે ઓલ ફ્રન્ટથી સિલિન્ડર ફાયર ઓલવેઝ ટાટા સ્ટીલમાં નથી. JSW સ્ટીલ ઓલવેઝ પરફોર્મ બેટર કરે છે. JSPL થોડું ઇનલાઇન હોય છે, સેલ થોડું ટ્રેલ હોય છે. ટાટા સ્ટીલ અને સેલ આ બે સેક્ટરના ડ્રેગર હોય છે. આ વખતે પરિણામો સેલના તો ખરાબ જ રહ્યા છે, સેલના થોડા વીક જ હતા પરિણામો, બટ ટાટા સ્ટીલના ઘણા સારા છે. હવે આજે ના વધવાનું રીઝન આ ટેરિફ છે. આઈ થિંક કે જે રીતે ટેરિફના રેટ અને ટેરિફની વાત કરે તો આપણા જે પિયર છે એને આપણા કરતાં ઘણા ઓછા ટેરિફ લાગી રહ્યા છે અને કદાચ જો ચાઇના કંઈ ડીલ કરી લે છે તો ચાઇનાના ટેરિફ અને આપણું કોમ્પિટિશન છે એ થોડું મારા હિસાબે ટાટા સ્ટીલ જેવી કંપની નડી શકે. હાલાકી જો કન્ટ્રી ઓફ ડોમિસાઇલનો જો ટ્રમ્પ અલગથી કંઈ જાહેરાત ના કરે, કારણ કે જે ટાટા સ્ટીલ છે એ બેઝિકલી કરે છે ઓપરેશન બધા એના મેક્સિમમ જે એમનો એક્સપોર્ટ હશે US સાઇડ એ એમનું યુરોપ અને UK થી જ હશે. એટલે બેઝિક ત્યાં એક 10% ટેરિફ યુકેમાં છે, 15% ટેરિફ યુરોપમાં છે. તો એ બેસ્ટ કોમ્પિટિટિવનેસ છે ત્યાં. જો એને ઇન્ડિયન ડોમિસાઇલના પ્રેશર ના આવે તો મારા હિસાબે એ ઘણી સારી પોઝિટિવ બાબત આના માટે સાબિત થઈ શકે છે. JSW સ્ટીલે તો ત્યાં પ્લાન બનાવવાનું ચાલુ પણ કરી દીધું છે. તો કદાચ મેટલ કંપનીઓને નિયર ટર્મમાં ડ્યુ ટુ ધીસ વોલ્ટાલિટી ઇન મેટલ પ્રાઇસીસ ડેન્ટ રહે. સાથે ટ્રમ્પ સરકાર છે એમના નિર્ણયો મેટલ ટેરિફને લઈને થોડા વોલ્ટાઇલ રહ્યા છે. આગળ એમને નિર્ણય આપો તો ફોર એક્ઝામ્પલ કોપર, તો કોપરમાં 50% ટેરિફની વાત કરી અને ગઈકાલે એમને કહી દીધું કે રિફાઇન્ડ કોપરને એમાંથી અવોઇડ કરે. હાલાકી એમને ટેરિફ શું કામ નાખાતા, કારણ કે એમને એવું હતું કે હું યુએસમાં કોપરનું પ્રોડક્શન વધારું. હવે જો કોપરનું પ્રોડક્શન વધારો હોય તો કાલે રિફાઇન્ડ કોપર ઉપર ટેરિફ ના નાખા અને કોપરની આઇટમ પર ટેરિફ નાખા. તો મીન્સ કે આટલું મોટું લાઈક એ દિવસ કોમેક્સ કોપર અને LME કોપર પર 20%નો આર્બિટ્રેટ થયો, આજે રિવર્સ થઈ ગયો. તો મીન્સ કે આટલા મોટું પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. ત્યાં મેટલના પ્રાઇસ થોડા વોલ્ટાઇલ છે, એ થોડું ધ્યાન રાખવું જોઈએ. બટ છેલ્લા 3 મહિનાના કમ્બાઈન કરીએ તો સ્ટીલ અને ઓરના પ્રાઇસ સારા એવા વધારશે અને જો આ રીતેની ડિમાન્ડ રહેશે તો મારા હિસાબે ટાટા સ્ટીલ એક એક્યુમ્યુલેશન માટે સારો શેર છે. અંડર પરફોર્મન્સ પણ ઘણું છે સેક્ટરની વર્સિસ. આઈ થિંક કરંટ લેવલે 50%, થોડું ઘટાડે 150 આસપાસ બીજા 50% ખરીદી કરો. 181 અને 200 આ બે ટાર્ગેટ એના રહેશે. તો અહીંયાથી બે ઘટાડાની ખરીદીની સલાહ બની છે. અત્યારે હાલના લેવલે 50% તમે ખાસ કરીને ટાટા સ્ટીલને તમે ફોકસ કરી શકો છો. વ્યૂ પોઝિટિવ છે. સર, આ સાથે સમય તો રજા લેવાનું આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક ઇન્ડેક્સ માર્કેટની ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા આઈ થિંક તમારે તમારા એક ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને આઈ થિંક ઇમ્પોર્ટન્ટ દિવસે મને બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ઘણી બધી ઇવેન્ટ્સ, ઘણી બધી ન્યૂઝ, ઘણા બધા ડેવલપમેન્ટ છે. એટલે જે પણ ઇન્વેસ્ટર છે, લોકો ટ્રેડર છે, લોકો સ્ટોપ લોસ જરૂર રાખે. ઇન્વેસ્ટરે વધારે ગભરાવાની જરૂર નથી, કારણ કે છીએ અમે આગળ જતા આપણે સ્ટોક ફેરવશું, સેક્ટર ફેરવશું, પણ ઓપોર્ચ્યુનિટી હજી પણ માર્કેટમાં ઘણી છે. ડેફિનેટલી. અને ઇનફેક્ટ અમારે એમ કેવું જોઈએ આ મહત્વના દિવસે તમે અમારી સાથે જોડાયા એના માટે પણ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર. બસ આ માટે જ મેં કીધું તો તમે કદાચ ભૂલી ના. થેન્ક યુ સર, થેન્ક યુ. સો ભારતીય માર્કેટ્સ રેન્જમાં છે. 24,700ના કોલ પુટ વચ્ચે ફાઇટ ચાલી રહી છે. 1.35 કરોડ સંખ્યા 1.62 કરોડ કોલ છે, 1.77 કરોડ પુટ છે, એટલે નેક ટુ નેક ચાલી રહ્યા છે. હવે અહીંયાથી આગળ શું કરવું તે 24,700 નક્કી કરશે, તે વાત પાકી. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.